હું શું કહું, હા મગન મામાને ત્યાં લગ્નમાં બહુ મજા આવી નહીં? એ લોકોએ આયોજન એટલું સરસ કર્યું હતું. વર પક્ષ કન્યા પક્ષ કોઈને કાંઈ તકલીફ જ ના પડી. અરે મગન મામા છે ને બધી જગ્યાએ વ્યવસ્થાપકમાં જતા જ હોય, ગમે લગ્ન હોય ને એટલે બધા એને જ બોલાવે, એટલે એ જાય ને એટલે બધું મેનેજમેન્ટ બધું એનું પાકું જ હોય. પછી એના ઘરે લગ્ન હોય તો કાંઈ થોડા કચાશ રાખે કાંઈ. એ વાત તો એકદમ સાચી કહી તમે. હા મગન મામા એમ પણ પહેલેથી આપણા કુટુંબ પરિવાર સમાજમાં એમનું નામે સારું અને માણસે સારા. આ જુઓ ને કેવું સરસ આયોજન, કોઈને કાંઈ તકલીફ નથી પડવા દીધી. અને જમવાનું પણ સાદું બનાવ્યું હતું, કોઈ મગજમારી નહીં ને પંગત જ પાડી હતી. એટલે કોઈને આમ નહીં કે આ લેવા જાવ ને આ બુફેવાળી સિસ્ટમ ખોટી જ છે. ખર્ચો ઓછો અને લાગે સારું એવું મગન મામાનું મેનેજમેન્ટ હોય. હા અને કેવું સરસ આ સાદું ભોજન જ હતું પણ લોકો ખાઈને વખાણ જ કર્યા. હા હા, જો આ મગન મામાની વાત કરીને તમને યાદ આવ્યું. શું? ત્યાં મગન મામાના લગ્નમાં મને શાંતિભાઈ ભેગા થયા હતા. શાંતિ દાદા? હા. અચ્છા, તો શું કહેતા હતા? અને એને આપણી દીકરીને તો જોઈએ જ છે, બે દીકરીને. હા. એટલે મને આપણી આ મોટી દીકરી છે ને હેતલ, એની માટે મને માગું નાખવાનું કીધું છે એને. લો એ કે છોકરો સારો છે, ઘર સારું છે, બધી રીતે સારા છે, અહીંયા ઘરનું મકાન છે, દેશમાં 10 વીઘા જમીન છે, પાડાના કાન જેવીને એકનો એક દીકરો છે, બહુ વખાણ કરતા હતા. એમ તો બહુ સારું કહેવાય. આવું ઘર તો નસીબદારને જ મળે. મને જો શાંતિ દાદા એમ કે તારી દીકરીના લગ્ન અહીંયા કરાવી દે એટલે હું કાંઈ બીજું જોવો જ નહીં, કારણ કે મને શાંતિ દાદા ઉપર પૂરો ભરોસો. એ બધું જોવે, આપણું ઘરે જોવે, એનું ઘરે જોવે કે આ દીકરા દીકરીને બેને સેટિંગ થાય એવું છે, બધું જોવે અને પછી જ એ વાત નાખે. એ વાત તો સાચી છે તમારી. અત્યાર સુધી એમને કેટલા લગ્ન કરાવ્યા પણ બધા લગ્ન સફળતાપૂર્વક પાર પડ્યા છે. અને જો શાંતિ દાદાએ છોકરો બતાવ્યો હોય ને તો એમાં કોઈ કમી નહીં હોય. પણ હું શું કહું, આપણે આપણી દીકરી હેતલને તો જણાવવું પડે ને. અને આમ પણ આપણી દામિની માટે તો કેટલાય માંગા આવે છે, એટલે હેતલને કહી દઈએ ને તો આપણે છોકરાવાળાને જોવા જવાનું છે કે એ લોકો જોવા આવવાના છે? નહીં, એ લોકો જોવા આવશે, સમજ્યા? પહેલાં એ કે મને કહે કે તમે ઘરમાં વાત કરો અને પછી ઘર પ્રયાણ કરો. તમે દીકરાને પૂછી જુઓ, તમારા ઘરનાને પૂછી જુઓ, જો એ આ પાડે તો આપણે આગળ વાત ચલાવીએ. એટલે મને ત્યાં લગ્નની વાત કરીને મગન મામાની, એટલે મને અચાનક યાદ આવ્યું, નકર મારા મગજમાંથી તો એ નીકળી ગઈ હતી વાત. લો આ સારું કર્યું તમે અને કહી દીધું તે. હું તો કહું જ છું તમને કે જો એવું હોય ને કે આપણે છોકરો સારો હોય અને થઈ જાય એમ હોય તો આપણે આગળ વાત ચલાવીશું. જો આ હેતલનો સંબંધ થઈ જાય ને શાંતિ દાદા કે પછી આપણે દામિનીને તો માગા આવે જ છે ઓલરેડી, પણ આપણે આ હેતલનું થાય પછી દામિનીનું કરાય ને. દામિનીનું જો આપણે પહેલાં કરી નાખીએ તો પછી હેતલનું થાય જ નહીં. બધાને એમ થાય કે આણે કેમ નાની દીકરીનું પહેલાં કરી નાખ્યું છે, નક્કી કંઈ હેતલમાં ખામી હશે, બધાને મગજમાં એમ ઘૂસું કરી જાય. હા એ જ તો. જો નાની દીકરી પરણી જાય ને મોટી બાકી રહે ને તો આમ પણ સમાજમાં ખોટી ખોટી વાતો થાય, થૂથું થાય. એના કરતાં બંને દીકરીઓને સારું માંગું મળી જાય તો આપણે જોડે જ લગ્ન કરાવી દેવાય અને એક જ માંડવે બે દીકરીની વિદાય પણ થઈ જાય. બધું જ આપણું સારી રીતે પાર પડે. બે દીકરીઓ એક હારે માંડવામાંથી વિદાય થાય અને પછી આ ઘર જે આપણે અત્યારે લગી આમ કેટલું ભીનું ભીનું હતું એ હાવ સૂનું સૂનું થઈ જાય. સાચી વાત છે. હું આવું એટલે એક દીકરી પાણીનો ગ્લાસ લઈને આવે, બીજી દીકરી કે હું ચા બનાવી દઉં, અને મને તો આમ બોલવા ન દે, તરત જ મારો બોલ છે ને ઉપાડી દે તરત. સાચી વાત છે તમારી. દીકરી વગરનું ઘર સાવ સૂનું લાગે પણ શું કરીએ, સંસારનો નિયમ છે. દીકરીને સાસરે તો વળાવવી જ પડે. મા બાપે કઠણ કાળજું રાખીને પણ પોતાની દીકરીને મોકલવી જ પડે. હવે તમને તો ખબર જ છે કે આપણને ભગવાને બે દીકરીઓ જ દીધી છે અને પહેલેથી આપણને ખબર હતું કે એક દિવસ આપણું આ ઘર એ લોકો વગર સૂનું થઈ જ જશે. જો બંને જમાઈ સારા મળે ને તો કાંઈ વાંધો જ નહીં. અને મને તો વિશ્વાસ છે કે જમાઈ સારા જ મળશે, કારણ કે આપણે ક્યાં કોઈ દિવસ કોઈનું ખરાબ કર્યું છે. અને આપણી બંને દીકરી સારી છે, સંસ્કારી છે, અને એણે કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું, તો પછી ભગવાન આપણી સાથે કોઈ દિવસ ખરાબ કરી જ ન શકે. સાચી વાત છે, ન કરી શકે, કારણ કે આપણે બધાનું સારું જ વિચાર્યું છે તો ભગવાન આપણું ખોટું કઈ રીતે કરે. પણ હું શું કહું કે આ છોકરા જોવાનું ક્યારે કહે છે અને ક્યારે રાખવું છે એ બધું તમે આજે શાંતિદાદા સાથે વાત કરી લેજો એટલે આપણને ખબર પડે. હા તો એક કામ કરો, એને મને બાયોડેટા મોકલ્યો હતો,
હું છે ને હેતલને ફોરવર્ડ કરી દઉં છું. હેતલ જોઈ પછી તું મને કહેજે. હા તો તમે રૂબરૂમાં જ વાત કરી લો. હેતલ ઘરમાં છે, પછી આપણે જે પણ હોય જો આજે થતું હોય તો આજે જ ગોઠવી હા દઈશું. તે કંઈ વાંધો નહીં. હા ને, તમારા માટે ચા બનાવું. બહુ મેકઅપ કર્યો ને? તૈયાર તો થવું જ પડે ને, મને જોવા આવવાના છે તો. એ વાત તો સાચી છે, જોવા આવવાના છે. હું તને શું કહું છું ખબર છે? તું તારે મેકઅપ ને જે કરવું એને કર, પણ આ વખતે છે ને છોકરાને પસંદ કરી લેજે. હા પણ હું તો પસંદ કરી જ લઈશ, પણ છોકરાવાળાને પણ હું પસંદ આવવી જોઉં ને, એ હા પાડવા જોવે ને. એ વાત પણ છે. તો કંઈ વાંધો નહીં ને, પણ છોકરો તને પસંદ ના કરે તો ઇટ્સ ઓકે. આ વખતે જે છોકરો જોવા આવશે ને એને હું પસંદ કરી લઈશ, એની સાથે હું લગ્ન કરી લઈશ. પણ જ્યાં સુધી મારું ના થાય ત્યાં સુધી તારે આ લગન બગન કે સગાઈ કરવાના સપના ના જોવાય. ક્યારે હા પાડશે? આ 17 છોકરાઓ જોયા, કાં તો તને છોકરામાં વાંધો હોય અને કાં છોકરાને તારામાં વાંધો હોય, તો શું કરવાનું? હા પણ આખી જિંદગીનો સવાલ છે, એમ તે કેમ કોઈ બી છોકરા હારે લગ્ન કરી લઉં? અને ક્યારેક છોકરાને હું નથી ગમતી તો એમાં મારો શું વાંક છે? હા, તારા ચક્કરમાં છે ને મને નથી લાગતું કે મારા લગ્ન થાય. પણ તું તો હજી નાની છો ને, તારે ક્યાં આટલી બધી ઉતાવળ છે લગ્ન કરવાની? હા, ઉતાવળ તો હોય ને, આજ તો સમય છે લગ્ન કરવાનો. તું ફટાફટ લગ્ન કરીને જઈશ ને તો મારા લગ્ન થશે, બાકી તો તારી પાછળ પાછળ મારે પણ છે ને આમ ને આમ રહેવું પડશે. અને તું તારી મોટી બેનથી જ વાંધો ઉપાડે છે, એમ થોડી ને ચાલે ઘરના ઘરમાં. તો કેમ ચાલે? તને બહુ ખબર પડે છે, તો તારે તારી નાની બેનનું વિચારવું જોઈએ ને કે મારી નાની બેન બિચારી ઉંમરલાયક થઈ ગઈ છે, એને લગ્ન કરવાનો સમય આવી ગયો છે, તો હું ફટાફટ કોઈ છોકરાને પસંદ કરી લઉં, લગ્ન કરી લઉં, તો પછી મારી નાની બેનનો વારો આવે. પણ મમ્મી પપ્પા જ્યાં સુધી મારા લગ્ન નહીં કરાવે ત્યાં સુધી તો તારે લગ્ન થવાના નથી. તો ખોટા સપના જોવાનું બંધ કરી દે. મારી વાટે તો તારે બેસવું જ પડશે. તો થઈ રહ્યું. ચાલો તો તું ક્યારે લગ્ન નહીં કરે અને હું કુંવારી ને કુંવારી જ મરી જઈશ. એટલે તારું શું કહેવું છે કે હું આખી જિંદગી આ જ ઘરમાં કાઢીશ મારી, એમ? બની શકે. જો આમ ને આમ તમે છોકરાઓમાં વાંધા વચકા કાઢ્યા કરશો ને તો લગ્ન થઈ રહ્યા. જો તું નાની છો અને હજી તને ઘરના એક કામ પણ નથી આવડતા, તું કામ કરતા તો શીખી જા પેલા ઘરના. જો આખી જિંદગી પછી કામ તો કરવાનું જ છે ને. અત્યારે આપણે આપણા મમ્મી પપ્પાના ઘરે હોય ત્યારે શાંતિથી રહી શકીએ, મજા આવે એમ આપણે રહીએ. જ્યારે એકવાર લગ્ન થઈ ગયા ને પછી પૂરું સત્યાનાશ. પછી તો આખી જિંદગી ત્યાં જઈને કામ કરવાનું જ છે ને. તો અત્યારે જે 2-5 વર્ષ મારી પાસે છે એ હું એન્જોય કરી લઉં ને, એટલે નથી શીખતી. અને એમ પણ આપણા રહેવાની રીત, ખાવા પીવાની રીત, બધું બનાવવાની રીત અલગ અલગ હોય છે. ત્યાં પણ એ લોકોને અલગ રીત હશે ને, કોઈને તીખું મોળું બધાના ટેસ્ટ અલગ હોય. તો હું અત્યારથી શું કામ શીખું? અત્યારે હું આપણા પ્રમાણે શીખું, પછી ત્યાં જઈને એ લોકોના પ્રમાણે શીખવાનું. એના કરતાં તો ના શીખવું ને એ જ સારું. જો થોડું ઘણું આવડતું હોય ને તો પણ સારું કહેવાય. એવું જરૂરી નથી કે લગ્ન કરી લીધા એટલે બધું પૂરું થઈ ગયું. કામકાજ શીખવું પડે. કાલ સવારે સાસરાના ઘરે જઈશ, બધા ઘર આપણી જેવા જ હશે? તને તો બધું આવડે છે ને, તો પણ શું કામ તારા લગ્ન નથી થતા? શું કામ તું અને તને જોવા આવનાર છોકરો એકબીજાને પસંદ નથી કરી શકતા? છે ઈ કોઈ જવાબ? નહીં ને. એટલે હું જે કહી રહી છું ને એ એકદમ સાચું છે. જ્યાં સુધી મારા લગ્ન નહીં થાય ને ત્યાં સુધી તો તારા થશે જ નહીં. એટલે 100 વાતની એક વાત કે મારું નહીં થાય ત્યાં સુધી હું તારું પણ નહીં થવા દઉં. યાદ રાખજે. ખબર જ છે આ તારી પોતાની સગી બેન સાથે છે ને તું બદલો લઈ રહી છે. તો તું શું કરી રહી છે? હું શું કરી રહી છું? હું તો જાણે કેમ કોઈ છોકરાને પસંદ કરીને ભાગી ગઈ હોય કે તારી પહેલા લગ્ન કરવા જઈ રહી હોય ને એવી રીતે વાત કરી રહી છે. હા તો તને કંટ્રોલમાં નહીં રાખે ને મમ્મી પપ્પા, તો તું પપ્પાનું નાક તો કપાવવાની જ છો. હા તો હવે છે ને મારે એવું જ કરવું છે. હવે છે ને મારે ભાગી જવું છે. ભાગીને જઈશ ક્યાં? જેની સાથે ભાગી છે એના ઘરે જઈશ. ક્યાં જઈશ એટલે? પણ એવો કોઈ છોકરો તો નહીં જ હોય ને કે તારી સાથે ભાગે? એને પણ એને મમ્મી પપ્પાની ઇજ્જત આબરૂ વાલી જ હોય ને. તું છે ને મને તારી આવી વાતોમાં ના ભેરો. તૈયાર થતી હતી ને ફટાફટ તૈયાર થા. પછી કહેશે કે છોકરાવાળા જોવા આવી ગયા અને મને તૈયાર પણ ના થવા દીધી. હા તો બધો વાક તારો જ નીકળશે. હા હવે આવી રહ્યો છું.
ના ના, મોટા ભાઈને રવિવારની રજા છે એટલે એ નથી આવવાના. હા હા, હવે બપોર સુધી ચાલુ છે તો આવું જ ને. શું થયું પણ? ઓકે, મૂકું હવે. હા સારું, ચાલ, 10 મિનિટ થશે. ક્યાં જવાનું છે આજે? ક્યાંય નહીં, બપોર સુધી ચાલુ છે કામ, તો કામે તો જવું પડશે ને. તો ના પાડ દે, આજે રજા રાખ દે. શું મોટા ભાઈ રજા રાખી દે? હવે એમ થોડી રજા રખાતી હશે. કહીને આવ્યો છું અને કાલે સાંજે જ અમને બધાને કન્ફર્મ કર્યું હતું કે જેટલા લોકો આવવાના છે એમને કન્ફર્મ કરાવવું, ને નથી આવવાના એ લોકોની રજા કાપવામાં આવશે. હા તો એમાં હું તારી કંપનીમાં કઈ ઇમરજન્સી કામ આવ્યું હોય, કોઈને મજા બગડી ગઈ હોય તો એવું હાલે નહીં, નો આવે તો? એવું ઇમરજન્સી હોય તો ને મોટા ભાઈ. આમ પણ કમાવાના દિવસો છે. મારી ક્યાં કોઈ મોટી કંપનીમાં કામ કરું છું. આ સુપર મોલની અંદર જઈ રહ્યા છીએ અને સુપર મોલમાં અત્યારમાં તે આ રજાના દિવસો માટે વધારે ટ્રાફિક હોય તો ત્યારે તો અમારે સંભાળવું જોઈએ ને મોટા ભાઈ. અરે ભાઈ હવે તું એને કહી દે ને કે ભાઈ મારે કામ આવી ગયું ને ઇમરજન્સી કામ આવ્યું હોય ને તો હું તને કહેતો હોય, નકર હું કાંઈ તને કહું નહીં. એને ખબર છે કે ભાઈ એ તારે ખોટું બોલવા નહીં, તારી પાસે બાના છે. કહી દો ભાઈ મારા મમ્મી પપ્પા દેહમાંથી આવે છે અથવા મારે ક્યાંક મોકલવાનું છે, જવાનું છે. હા હશે. પહેલાં તમારું આ ઇમરજન્સી કામ શું આવ્યું છે એ કહેશો? આ શાંતિ દાદાએ વાત કરી હતી ને તો અહીંયા છોકરી જોવા જવાનું છે આજે. અચ્છા, હા છોકરી જોવા જવાનું કામ એ ઇમરજન્સી છે? હા હા તો ઇમરજન્સી જ હોય ને. શાંતિ દાદાએ કીધું તમે આજ જોઈ આવો એટલે કમ્પ્લીટ થઈ જાય, ઝોણ થઈ જાય તો પછી હું આવું ને દેહમાંથી તો વાત થઈ જાય. મોટા ભાઈ જઈશું ને. એક કામ કરીશ, આજે બપોરે જરાક વહેલા આવતો રહીશ, પણ બપોર પછીનું ગોઠવો ને જોણ કરવાનું. તો શું છે કે કામ પણ સચવાઈ જાય અને બપોર પછી જઈએ તો એ લોકોને પણ તકલીફ નહીં. હા સવારમાં કોઈના ઘરે જઈએ તો કેવું લાગે? હા ભાઈ હાલ બપોર પછી પાછા કઈ નાટક નથી ને કે રખડવા જવાનો પ્લાન નથી કર્યો ને? તમારો વાંધો ઈ હોય પાછો અડધી રજા હોય તો? કર્યો હતો પણ તમારા માટે થઈને કુરબાન છે. હા આટલું ઇમરજન્સી કામ જો તમે બતાવતા હોય તો પછી જવા દઈશ. વાંધો નહીં. લગન તો કેમ મારી હાટું કરતો હોય એમ વાત કરે, તમારા માટે કુરબાન છે તો પછી હા તમારા માટે તો કરી રહ્યો છું. અરે શું જરૂર હતી કે હું ક્યારેય લગ્ન નહીં કરું? આજીવન હું આ બ્રહ્મચર્યનું પાલન કરીશ. સંસારમાં આવ્યા છીએ તો સાંસારિક જીવન પણ જીવી લેવાય એકવાર. અરે ભાઈ તું મારું મૂકને ભાઈ. મેં એક વખત નક્કી કરી લીધું છે કે મારે લગ્ન નથી કરવા એટલે હું લગ્ન નહીં કરું, અને એનાય પણ કારણ છે. હવે એ કારણ તને કહે ને તો તુંય નહીં કરે. એટલે સારો આઈડિયા છે. એક કામ કરીએ, આ તમે જે નિયમ લીધું છે એવો હું પણ લઈ લઉં. ચૂપ હો ચૂપ. હવે વાત થઈ ગઈ છે અને અત્યાર સુધીની 9 છોકરીઓ છે ને તે પસંદ કરી નથી, અને આ 10મી છોકરી છે. હવે જે તે પસંદ ન કરીને તો તને દેહ ભેગો કરી દે. હું એકલો અહીંયા રે. શું કામ મોટા ભાઈ? હવે એ છોકરીઓમાં વાંધા હતા તો પછી કહું તો ખરા જ ને. કોઈ ઝીણકી હતી, કોઈ વધારે ઊંચી હતી, કોઈ જાડી હતી, અને હા કેટલીક છોકરી તો ભણેલી પણ નહોતી. મતલબ તમે તો જાણો છો ને મોટા ભાઈ કે મારો પ્લાન બહુ મોટો છે. મતલબ કે મારે જીવનમાં કંઈક કરવું છે તો પછી મને સમજી શકે, આગળ કદાચ કોઈ નાનો મોટો ધંધો શરૂ કરું તો એ સંભાળી શકે એવી કોઈ લાયકાત ધરાવતી છોકરી તો હોવી જોઈએ ને. અરે આ 9 છોકરીઓ જોઈ તે એ 9 છોકરીઓમાં વાંધો હતો. 9 જગ્યાએથી હા આવી અને આપણે મારે જ તે નાનો થઈને બધી જગ્યાએ ના પાડવી પડે કે ભાઈ ના અમારા ભાઈને નથી ગમ્યું. ના ના ભૂલ થઈ છે તમારી. આ 9માંથી 3 છોકરીઓએ તો મને રિજેક્ટ કર્યો હતો. હવે તમે વિચાર કરો શું કામી છે મારામાં? મને રિજેક્ટ ખબર છે તે અંદર જઈને વાત એ રીતની કરી. મારે ફોન આવ્યો હતો એલો મેહુલભાઈ નો હતો કે અહીંયા અંદર જઈને મોટી મોટી ફાકા ફોજદારીની વાત કરી હતી કે ભાઈ મારે આમ જોઈએ, હું સવારે એટલા વાગે ઉઠી નાસ્તો તૈયાર. હવે આવું કઈ લગ્ન પેલા કઈ શરતો મૂકે તો ના જ પાડે ને ઓલ્યો. શરત તો એ તો મેં એટલા માટે કહ્યું હતું કે છોકરીઓ સામે ચાલીને ના પાડે, કારણ કે મને ના ગમે તો શું કરું. પણ જો મોટા ભાઈ, હા તમે ગમે તે જીદ લઈને મને બાંધી રહ્યા છો ને, હું બંધાવાનો નથી. જો તમે પેલા મારી વાત સાંભળી લો. લગ્ન મારે કરવાના છે. હા તમે તો રહ્યા આજીવન કુંવારા. મારી વ્યથા સાંભળી લો. એવી જ છોકરીને પસંદ કરીશ અને એની સાથે જ લગ્ન કરીશ જે છોકરી મને પસંદ આવે, જે મારી જેમ બોલકણી હોય, મને સમજી શકે એવી હોય. બસ બાકી બીજી કોઈ છોકરીઓને ક્યારેય પણ આ નથી પાડવાનો. તું છોકરી જોવા આવી કે નહીં આજે કે મન ખાલી? હા આવી જોઈ લઈએ. પણ જો પછી છોકરી સામે ચાલીને ના પાડે તો મારું નામ નહીં દેતા. હા તમે લખણ નહીં ઝળકાવતા. ત્યાં અંદર જઈને કહેતા ને મારે એટલા વાગે નાસ્તો કમ્પ્લીટ જોઈએ ને આ તે ઓલા મેહુલભાઈ જે સિંધુ તું ત્યાં જે નાટક કર્યા હતા ને એવું કઈ નહીં કરતા. તને પસંદ ન આવે તો ના પાડી દેજે. મારી ઇજ્જત નહીં કાઢતો તું ત્યાં. એક અંદરની વાત કહું,
આ જેટલી જગ્યાએ ના પડાવી છે ને એ જગ્યાએ મેં મારું નહીં તમારું કહ્યું હતું. આ તમને ખાવા જોઈએ છે. આજીવન તમે તમારા કામ કરી કરીને ઢસડા કરી કરીને બિચારી તૂટી જશે એટલા માટે તો એ છોકરીઓએ ના પાડી છે. ચાલો હું જાઉં છું હો. જય શ્રી કૃષ્ણ. મારી ઉપર નાખી દીધું બધું બોલવાનું. શું વાત છે ને આજે તો રસોડામાં બહુ કામ થઈ રહ્યું છે. હા શું કરવું, તું તો આવી નહીં વહેલા. અરે વાહ, હું વહેલા ના આવી. આજ હું બહાર ગયા જ નથી. અને મને ખબર છે આજે શું કામ એટલું કામ થઈ રહ્યું છે. છોકરો જોવા આવવાનો છે ને. હા તો થોડું કામ તો કરવું જ પડે. બાકી આમથી તો કોઈ દિવસ કાંઈ કામ નથી કરતી. ઓ હેલો, તારી કરતાં તો વધારે જ કામ કરું છું. હા પણ આજે તો તું બહુ વધારે કામ કરીશ ને, કારણ કે તને છોકરો જોવા આવવાનો છે. છોકરો આવે એટલે એની સામે એવું લાગવું જોઈએ કે ઓહો છોકરી કેટલી સંસ્કારી છે, ડાઈ છે, ઘરનું કામ કરે છે, હે ને? લાગવું તો જોઈએ ને, કેમ કે છોકરાને હું પસંદ પણ આવી જાઉં ને. જો મને જોઈને ના પાડી દેશે તો? શું કામ એવું વિચારે છે? આ તું છે ને, મને નથી લાગતું કે ક્યારે પોઝિટિવ વિચારી શકીશ. જ્યારે જોવો ને ત્યારે આવી જ વાતો કરતી હોય. પણ મેં છોકરાનો ફોટો જોયો છે. કેવો છે? હા, હું શું કામ કહું? કે ને હવે મોટી બેનને આવી રીતે ના હેરાન કરાય. ઠીક છે તો કહી દઉં. છોકરો દૂધ જેવો ધોળો છે, હેન્ડસમ છે, રૂપાળો છે. તને તો છે ને એક વારમાં ગમી જશે. પણ મને તો એ એકવારમાં ગમી જશે, પણ હું તો એને પાછી ગમવી જોઈએ ને. મેં કીધું એમ, અને જોઈને કદાચ ના પાડી દેશે તો અહીંયા આ પાડશે અને ઘરે જઈને કહેશે તો કે છોકરી આવી છે શ્યામ. બસ શું કામ આવું બોલે છે? જો છોકરાએ તને પસંદ કરી લીધી ને એટલે તારી તો છે ને લોટરી લાગી જવાની છે. હા, અને નહીં પસંદ કરે તો મારા જીજાજી સાથે હું લગ્ન કરી લઈશ. જો તું છે ને છોકરો જોવાવાળો આવે ને ત્યારે સામે જ ના આવતી, કેમ કે મારી પહેલાં તને જોઈ જશે ને તો મને તો જોવાનો કોઈ સવાલ જ પેદા નહીં થાય ને છોકરાવાળા તને જ પસંદ કરી લેશે. તું તો એવી રીતે બોલી રહી છે કે જાણે કે માથે કરીને હું તારું ઘર તોડાવવાની હોય. અરે મને શું વાંધો હોય, મારી પાસે તો છોકરાઓની લાઈન છે. હું શું કામ એકની પાછળ ભાગું? અને રહી વાત જીજાજીની તો તારા માટે છોડી દીધો. જા ખુશ. હું છે ને હમણાં બહાર જઈ રહી છું. તું એ લોકો આવે ને એટલે એમને મળી લેજે, વાત કરી લેજે. અને જો દેખાવામાં તો છોકરો સારો છે, પણ પછી તું એની સાથે વાત કરી લેજે કે એનો સ્વભાવ કેવો છે, એનો નેચર કેવો છે. કહેવાય છે ને કે થોડા તો ગધેડા પણ હોય, પણ માણસનો સ્વભાવ સારો હોવો જોઈએ ને સંસ્કારી હોવો જોઈએ. તો બરાબર. બાય ધ વે, તારે ક્યાં જવાનું છે બહાર આજે? શું કામ કહું? તે જ કહ્યું ને કે તું સામે ના આવતી, અને તને ખબર છે ને કે હું ઘરમાં રહીશ ને તો મારાથી રહેવાશે નહીં. આમથી આમ ભટક્યા કરીશ ને બધું વિખાઈ જશે. હા એ જ ને, તું સામે આવી જઈશ ને તો કોઈ પણ છોકરો જોવા આવશે ને, આ એકની વાત નથી, તો મારા લગ્ન તો રહી ગયા થવાના. મારી પહેલાં તારા લગ્ન થઈ જશે. ના, મમ્મી પપ્પા ક્યાં પહેલાં મારા લગ્ન કરાવવાના છે? મારા પહેલાં લગ્ન કરાવવાના હોત ને તો ક્યાર નહીં થઈ ગયા હોત. પણ તું મારા કરતાં મોટી છે ને એટલે પહેલાં તારા લગ્ન થશે, પછી મારા લગ્ન થશે. હા પણ પહેલાં મોટાના જ લગ્ન કરવા પડે ને, નહીં તો એવું કે જો મોટીમાં કંઈક ખોટ હતી એટલે પહેલાં નાનીને પરણાવી દીધી. આ છે તે છે, અને વાતું કરવાવાળાને તો પોગાય જ નહીં. સાચી વાત છે. હું છે ને અત્યારે મારી ફ્રેન્ડ સાથે બહાર જાઉં છું. એ લોકો આવે ને એની પહેલાં તો, એટલે કે એ લોકો જાય એની પહેલાં તો હું આવી જઈશ. પહેલાં ના આવતી, બને ત્યાં સુધી મોડી આવજે. શું મોડી આવજે? અરે એકવાર એણે હા પાડી દીધી પછી શું વાંધો છે? અરે અને આજે નહીં તો કાલે ગમે ત્યારે જીજાજી મને જોવાના જ છે ને. પણ જોવાના છે, પણ ફિક્સ થઈ જાય પછી તું આવ ને તો સારું પડે સામે. હા પાડીને પછી ના તો ન પાડી શકે, અને પહેલાં તને જોઈ જાય હા પાડ્યા વગર તો પછી ખબર નહીં, તને પણ સિલેક્ટ કરી લે. એવું કંઈ નહીં થાય. શું કામ મને સિલેક્ટ કરે? તું એટલી સારી જો છે, અને હર વખતે છે ને માણસના રૂપને ના જોવાના હોય. તું એમ પણ ઘરનું કામ કરે છે, મમ્મી પપ્પાનું ધ્યાન રાખે છે, એટલી સંસ્કારી છે, ડાઈ છે, તો પછી તને શું કામ પસંદ ના કરે? મારા કરતાં તો વધારે તું દેખાવડી છે, અને અત્યારે તો એવો ટ્રેન્ડ જ ચાલે છે ને
કે પેર સારી હોય, દેખાવડી હોય, ગોરી હોય એવી છોકરીઓ સાથે તો વધારે લોકો લગ્ન કરવા માંગે છે. ટ્રેન્ડ ચાલતો હશે. તું અત્યારે છે ને એ બધી લપ મૂક, ઉપાધિ ના કર ને ફટાફટ તૈયારી કર. છોકરાવાળા આવવાના છે. હા, ભગવાન કરે કે મને જોઈને હા જ પાડી દે. આ શાંતિ દાદા કહેતા હતા કે આજે જ આવી જશે, હજુ ના આવ્યા. કેટલી વાર લાગશે અને કોણ કોણ આવવાનું છે? આપણે થોડી નાસ્તા પાણીની વ્યવસ્થા તો કર. છોકરો અને એનો મોટો ભાઈ બે આવવાના છે. બે જ આવવાના છે? હા. તો વાંધો નહીં. મને એમ કે કદાચ 5-7 જણ આવે તો આપણે આમ. મને કીધું હતું કે બેને ધ્યાનમાં આવી જાય ને, છોકરાને મેં ધ્યાનમાં આવવું જોઈએ. હા, પણ એ તો એવું કહેતા હતા ને કે એમના મમ્મી પપ્પા તો કઈ ગામડે રહે છે ને એવું બધું. એટલે પછી જ ને, જો ગામડે રહે છે, જો આજ ધ્યાનમાં આવી જાય છોકરાને, પછી આગળ આપણે વાત ચલાવશું. સારું સારું, વાંધો નહીં. બસ એ લોકો એ આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. કેમ છો? ના ના સારું છે. શાંતિભાઈને કામ હતું ને તો પછી કહે કે તમે જઈ આવો ને, એને કે વ્યવહારિક કામ હતું એટલે પછી ના ના, અમારી પર ફોન આવી ગયો એમ તો કે હું તો નહીં આવી, કોઈ બે આવે છે, સમજ્યા? આવવામાં કઈ તકલીફ તો નથી પડી ને? ના ના, કંઈ તકલીફ નથી પડી. તમારું નામ? મારું નામ દેવાંગ. હા, અને તમે એમના મોટા ભાઈ? હા, મોટો ભાઈ. તો શાંતિ દાદા કહેતા હતા કે હું કદાચ આવીશ ને તો મારે મોડું થશે, એટલે તમે છે ને જોણ કરી નાખજો, અને એવું લાગે ને તો છોકરી છોકરાનો વાતય કરાવી જ લેજો. એટલે શું છે, પછી આપણે કઈ આગળ વાત કરવી હોય તો આપણે મળીને વાત વ્યવહારિક કરશું એમ. કાંઈ વાંધો નહીં. હવે આ તો આવું તો બધું ચાલ્યા જ કરતું હોય. અને તમે અત્યારે શું કરો છો? અત્યારમાં સ્ટડી પૂરું થયું છે અને મોલની અંદર મેનેજમેન્ટ કરવા જાઉં છું. આ સુપર માર્કેટ હોય કે નહીં, ત્યાંનું મેનેજમેન્ટનું કામ સંભાળું છું. સરસ. પગાર ઓછો છે પણ ચિંતા કરવા જેવું કંઈ નથી. આ પરમેનન્ટલી જોબ નથી કરતો, આ તો પાર્ટ ટાઈમ હતું અને ભણવાનું પૂરું થવા આવ્યું છે તો સ્વીકારી લીધું છે. હા, વાંધો નહીં. એ તો સમય રહેતા તમારો પગાર એ વધશે અને આગળ તમને સારી જોબ પણ મળશે. પણ હું શું કહું, જુઓ મારી દીકરી એ ગ્રેજ્યુએશન કર્યું છે અને અત્યારે તો એ ઘરે જ છે, પણ બધા જ કામમાં નિપુણ છે. ઘરકામથી લઈને રસોઈથી લઈને કોમ્પ્યુટર વર્ક્સ પણ કરે છે અને બહુ હોશિયાર છે. હું બોલાવું એને. હા. હિતલ બેટા, પાણી લઈને આવતો. તમે કઈ કોલેજમાંથી અભ્યાસ પૂરો કર્યો? મેં નાલંદા કોલેજ, આપણે અહીંયા અમરોલી પાસે છે ને ત્યાં. એને નર્મદ યુનિવર્સિટીમાંથી જ ને? હા, યુનિવર્સિટી એ જ લાગે છે પણ કોલેજ ડિપાર્ટમેન્ટ અલગ છે. શાંતિ દાદા કહેતા હતા કે તમારે મોટી ઓફિસ છે. પૂછી શકું કે શેની ઓફિસ છે? મારે કાપડનું મેન્યુફેક્ચરિંગનું કામ છે. અચ્છા. અને જુઓ, અમને ભગવાને 2 દીકરીઓ જ આપી છે. આ મારી મોટી દીકરી હેતલ અને નાની દીકરી દામિની, જે અત્યારે અહીંયા ઘરે હાજર નથી. કામ હતું ને એટલે આજે બહાર ગઈ છે. પણ હું તમને લોકોને કહી દઉં, અમારો વિચાર એવો છે કે જો તમે બંને વાત કરી લો અને અનુકૂળ આવે પછી આપણે આગળ વાત વધારીએ. હા, મારી આ મોટી દીકરી, એને જો આપણે અંજળ હોય તો થાય. આ તો બધું અંજળ ઉપર છે. તમે ગમે એટલી કોશિશ કરો, અમે ગમે એટલી કોશિશ કરીએ, અને જો ભગવાને નસીબમાં લખ્યું જ ન હોય તો પછી નો જ થાય. જેનો નસીબ હોય ને ત્યાં જ થાય. અને જો તમારું બંનેનું નક્કી થઈ જાય પછી તો મારે એક દીકરી છે નાની, એના પણ જો લગ્ન થઈ જાય ને તો મારે તો એવો વિચાર છે બંનેના સાથે લગ્ન કરી. ના એ વાત સાચી. અત્યારે ખોટા ખર્ચા કરવા એ કરતા એક હારે લગ્ન થઈ જાય ને તો તમારે 2 પ્રસંગ એક હારે ઉકલી જાય, અને અમારો પ્રસંગ આપણે એવું લાગે ને તો પછી એક સાથે જ પ્રસંગ પાર પાડીશું જો પસંદ આવે. શાંતિ દાદા તો એમ કહેતા હતા કે બાયોડેટા મોકલ્યા છે ને તો બે કે તમારા જેવું જ છે કે, અને એ લોકો જો મોટા ભાઈમાં એવું છે,
આપણે ગમે એટલી સારી સારી વાતો કરીએ પણ અત્યારે મેન છે છોકરો અને છોકરી એ બંનેને પસંદ આવવું જોઈએ કારણ કે આ જમાનો જે રીતનો છે બંને 5 મિનિટ વાત કરી લે અને એકબીજાને પસંદ આવી જાય એકબીજાને વિચાર જાણી લે અને વાતચીત કરી લે શું એને શોખ છે કેવી રીતે વાત કરે છે બધું એકબીજા જાણી લે ને એટલે જો આ પાડી દે બંને તો આપણે હા એ વાત સાચી અત્યારે મેઇન વસ્તુ એ જ થઈ ગયું છે કે છોકરી છોકરાને પસંદ આવવું જોઈએ આપણે ગમે એટલો વ્યવહાર હોય ગમે એટલા પૈસા હોય સારો ધંધો હોય પણ તો એ છોકરી છોકરાને પસંદ ન આવે ને ત્યાં સુધી બધી વાત ખોટી. સાચી વાત છે પણ ચિંતા નહીં કરો હું એમ કહું છું કે તમે અને હેતલ વાત કરી લો હેતલ બેટા આપણું ઘર બતાવ અને વાત કરી લે હા જુઓ હવે તમારા ભાઈ અને મારી દીકરી વાત કરી લે પછી આપણે આગળ વાત વધારીએ. ના ના એ વાત તો એમ જ હતી જો મેં શાંતિ દાદાને કીધું જ હતું કે ભાઈ જો અમે જોણ કરવા જઈએ બરોબર પણ તમારે છોકરી છોકરાને ફરજિયાત વાત કરાવવી પડશે. એ તો અત્યારે રિવાજ છે એમાં કઈ પૂછવાનું જ ન હોય અને તમારા મમ્મી પપ્પા ક્યાં દેશમાં રહે? હા એ દેશમાં જમીન સંભાળે છે એમાં શું છે અમારી જમીન સારી છે ત્યાં એટલે જમીન સંભાળવા એને રહેવું પડે. હા આમે દેશમાં રહે એટલે દેશનું હવામાન સારું સમજ્યા ત્યાં જો બીમાર માણસ અહીંયા સુરતમાં હોય અને જો ત્યાં ગયો હોય ને ગામડામાં તો સારો થઈ જાય. ના ના એ થોડોક ટાઈમ અહીંયા આવે રોકાવા કે એવું કઈ પ્રસંગ હોય તો આવે બસ એને જ્યાં સારું લાગે ત્યાં રહે. ત્યાં ખેતી નથી કરતા પણ સંભાળે બાકી તમે ભાગ્યો આપી દઈએ છીએ સમજ્યા પણ જાજી જમીન રહી કે ને એટલે સંભાળે ત્યાં. તો કેવું લાગ્યું અમારું ઘર તમને? એકદમ સુંદર બેસો. મસ્ત છે હા. હા બાય ધ વે તમારો ફેવરેટ કલર કયો છે? જો કે બધા કલર મને બહુ જ ગમે પણ ફેવરિટ કલર છે વ્હાઈટ. આ વ્હાઈટ કલરમાં શું છે કે કોઈ પણ કલર નાખો ભળી જાય હા એટલે મને તો વ્હાઈટ કલર કોમ્બિનેશન બહુ જ ગમે. અમારા ઘરમાં પણ હું તો મોટા ભાઈને કહેતો જ હતો કે આપણે વ્હાઈટ કલર કરાવીએ પણ માન્યા જ નહીં. જુઓ કેટલાક સવાલો છે જે હું તમને પૂછવા માગું છું. હા પૂછો ને. તમારા મમ્મી કહેતા હતા કે તમે ભણ્યા ગણ્યા છો સારું એજ્યુકેશન છે પણ સોરી અમે લોકો તમને નોકરીએ નહીં જવા દઈ શકીએ. હા તો કંઈ વાંધો નહીં એમાં શું છે અને આમ પણ ખબર નહીં કેવું સાસરું મળે કેવું નહીં એટલે મારો કોઈ ઈરાદો નહોતો કે સાસરે જઈને જોબ જ કરવી. ઘરકામ કરીને પણ હું શાંતિથી ઘર સંસાર ચલાવીને ખુશ રહેવા માગું છું. આ બધું કહેવા પાછળનો એક જ મતલબ છે કે અમારા ઘરમાં હું અને મારા મોટા ભાઈ અમે બે ભાઈઓ જ રહીએ છીએ. મોટા ભાઈ લગ્ન નથી કર્યા અને આમ પણ મોટા ભાઈએ ક્યારેય પણ લગ્ન નહીં કરે અને બ્રહ્મચર્યનું પાલન કરશે એવો નિર્ણય લીધો છે. એટલે ઘરમાં બીજું કોઈ વ્યક્તિ નથી કે જે ઘરની સાર સંભાળ રાખી શકે. એટલા માટે તો મેં લગ્ન કરવાનો વિચાર કર્યો છે જેથી કરીને ઘરમાં કોઈ વ્યક્તિ આવે અને ઘરને પણ સંભાળે અને અમને લોકોને પણ. હા તમારો નિર્ણય સાચો જ છે કેમ કે ઘરમાં એક લેડીઝનું હોવું તો જરૂરી જ છે ને જે ઘર સંભાળી શકે સાફ સૂફ કરે કામ કરી શકે અને ઘરમાં તો લેડીઝ ના હોય તો ઘર ઘર ના લાગે. ના ના એવું નથી એમ તો અમે બંને ભાઈઓ છીએ ને બધું જ કામ કરી લઈએ છીએ. મોટા ભાઈ પણ ઘણી વાર સાફ સફાઈ કરી નાખે ક્યારેક હું કરી નાખું રસોઈ પણ અમે બનાવી લઈએ પણ શું છે કે ઘરમાં લક્ષ્મી હોય તો ઘર હર્યું ભર્યું લાગે અને વ્યવસ્થિત લાગે. બસ એ વિચારથી લગ્ન કરું છું. અને બીજી વાત ખાસ એ કે જુઓ હમણાં હું આ સુપર માર્કેટની અંદર મેનેજમેન્ટનું કાર્ય કરું છું. જો કે આગળ જતાં બની શકે કે હું કોઈ સારી જોબ અથવા તો સારી જગ્યાએ કામ પણ કરું પણ મારું વિઝન બહુ મોટું છે. મારે પોતાનો ધંધો કરવો છે એટલે બની શકે કે અમુક સમય સુધી મારે બહાર કોઈ જગ્યાએ ટ્રેનિંગ લેવા જવાનું થાય અથવા તો કોઈ બીજું કામ કરવાનું થાય. એ બધી વાત તો બરાબર છે પણ તમે મને
પસંદ કરો છો? તમે? હા, મને તો પસંદ છે. મને પણ તમે પસંદ છો. દીદી, હા, દીદી? શું થયું જીજાજી? આ મારી બેનને તમે પસંદ કરી કે નહીં? કે પછી હું તમારી સાથે લગ્ન કરી લઉં? જીજાજી મીન્સ કે સાળી? હા, મારી નાની બેન. હા હા, તમારી વાત કરતા હતા નીચે. કહેતા હતા કે બહુ નટખટ અને બોલકણા છો. હા. હા, અને બોલવાની ટેવ તો થોડી વધારે જ છે. પણ મારી બેન બહુ ઓછું બોલે, લિટલ. ખરાબ કહેવાય. આમ તો માણસે બોલતા રહેવું જોઈએ. જે વ્યક્તિ બોલતો હોય ને એના મનમાં કોઈ પણ પાપ કે કોઈ પણ અંદરની વસ્તુ ના રહે. બાકી શાંત માણસ તો બધી વાતોને મનમાં રાખીને બેસે, ઉલટાનો વધારે હેરાન થાય. તો તમે કેવા છો? શાંત કે પછી બોલકણા? હું પણ બોલકણો. અરે વાહ! જોકે અહીંયા આવ્યો છું તો પછી મારે પણ થોડી મર્યાદા લિમિટેશન જાળવવી પડે ને. તો આપણા બંનેની બહુ જામ છે. હા, શું કામ નહીં? તમારું નામ? દામિની. વાવ, ખરેખર સરસ નામ છે. દામિની. મારા દીદી પહેલા તો છે ને, મેં તમારો ફોટો જોઈ લીધો હતો. આ મમ્મી પપ્પા વાત કરતા હતા ને ત્યારે એમને મને બતાવ્યો હતો. હા, જોકે મને પણ મોટા ભાઈએ આમનો ફોટો બતાવ્યો હતો. પણ કે ભાઈ, આ ફોટામાં પણ કંઈ અલગ અને અત્યારે પણ અલગ દેખાવ છો. અલગ? રિયલમાં વધારે સારી લાગે છે ને મારી બેન? હા, તો સારી જ લાગે છે ને. હા, હું ક્યાં કઈ બીજું કહી રહ્યો છું. સારું, હવે તમે બંને વાત કરો. તમને બંને છે ને ડિસ્ટર્બ નહીં કરું. બાય. ના, ડિસ્ટર્બ કર્યા જ છે તો પછી હવે અમે લોકોએ તો અમારી વાત કરી લીધી છે, તો આપણે બહાર જઈએ. હા, જઈએ. જુઓ, તમે મને પૂછતા હતા કે તમે મને ગમો છો કે નહીં, તો વાત એવી છે કે તમે તો મને તમારો વિચાર જણાવ્યો, પણ હું છે ને થોડો સમય લઈશ. જોકે લાંબા ગાળાનું વિચારવાનું છે એટલે હું વિચાર કરીને જણાવીશ. ઓકે? ચાલો હવે. ઓકે. હા, જુઓ ને. હા, છોકરાવાળા બહુ સારા લાગ્યા હો. સારું ઘર, સારું પરિવાર, એકનો એક દીકરો, આટલી બધી ગામમાં પ્રોપર્ટી. અને શાંતિદાદાનો ગઈકાલે રાત્રે ફોન આવ્યો હતો. તમે તો સૂઈ ગયા. પછી મેં કહ્યું કે ના, એ લોકો મળીને ગયા છે અને બધી વાત આમ તો અમારી તો હાથ છે. હા, એક મિનિટ. હેતલ બેટા, તને શું કહ્યું દેવાંગે? મને તો હા પાડી છે. હવે પછી એવું કીધું કે ઘરે જઈને જવાબ આપીશું ચર્ચા કરીને. હા, કારણ કે એમાં એને એમ હોય ને કે આમાં ખાલી મારું થોડું ડિસિઝન, એટલે ઘરના સભ્યોને પૂછવું પડે ને. હા. એટલે કીધું હોય કે હું ઘરે જઈને વાત કરીશ એમ. આમ પણ જતાં પ્રદીપભાઈ કહીને જ ગયા હતા. એમને કહ્યું હતું કે અમે ઘરે જઈશું અને ઘરે જઈને બધી વાતચીત કરી અને પછી જવાબનું કેવડાવીશું. આમ તો અમારી હાથ છે એવું કહીને ગયા છે. પણ હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે હે પ્રભુ, બસ આ ઘરમાં મારી હેતલનું ઠેકાણું પડી જાય. છોકરો કેવો રૂપાળો છે, હા, સંસ્કારી, ભણેલો, અને પાછો આ શહેરમાં તો આપણી છોકરી રહેશે આપણી આંખ સામે. અને આપણે જે પૂછ્યું એનો ફટાફટ જવાબ આપતો હતો. હા, અને એને સાચે સાચું કહી દીધું કે અત્યારે તો હું પાર્ટ ટાઈમ જોબ કરું છું એટલે મારો એટલો પગાર નથી, પણ આટલો ભણેલો ગણેલો છોકરો છે, કાલે ઉઠીને સારું જ કમાશે. હા, અને આમે ભણેલા જે વધારે હોય, નોકરી કરતા હોય ને તરત કંઈ પગાર ન વધે. એ કારણ કે લોંગ ટાઈમ જોઈએ. અને આ જે ભણેલા ન હોય અને ક્યાંક નોકરી કરતા હોય, કંઈક ગમે કામ ધંધો કરતો હોય, એના પૈસા તરત મળવા મળે, પણ એનું કંઈ ફ્યુચર ન હોય ને. હા, પણ હું તમને શું કહું, સાંભળો. અને એના ભાઈ પ્રદીપભાઈ એ પણ બહુ સંસ્કારી લાગ્યા. જોયું નહીં, આપણી સાથે જે રીતે વાતચીત કરી ને બધી એ લોકોની ઓળખાણ આપી, એ લોકોના ગામડા વિશેની વાત કરી, પરિવાર કુટુંબ વિશેની વાત કરી, એના પરથી તો ખબર પડી જ ગઈ કે કુટુંબ સારું મળ્યું છે આપણને. અરે આવા સંબંધી છે ને મળે જ નહીં, સમજ્યા? આ તો આપણે હિતરના ભાગ હારા કે એ લોકો આપણને જોવા આવ્યા ને એને વળી હાય પાડી દીધી છે. હવે લગભગ આનો જ જવાબ આવશે. હા બેટા, તને તો પસંદ છે ને દીકરો? હા, મને તો પસંદ જ છે. હા, બસ છોકરો જો તને પસંદ હોય ને તો અમારી તો હાથ છે. હા, મને તો પસંદ છે. હા,
વાહ કંઈ બીજું પૂછવું હોય તો પૂછી શકે હો. તું જો એમ તને થતું હોય કે મારે કેમ ના પાડવી તો કંઈ વાંધો નહીં, અત્યારે તમે તારે હા કે ના બધું આપણે કહી દેવાય. લગ્ન થાય ને પછી કાંઈ ન ચાલે. હા એ તો મેં બધી વાતચીત કરી લીધી છે એમની સાથે. મને કીધું કે મારા ઘરે જોબ કરવી અલાઉડ નથી, તો મેં એ પણ કીધું કે કંઈ વાંધો નહીં, મારે એવું જરૂરી નથી કે જોબ જ કરવી એમ. હું શાંતિથી ઘરકામ કરીને પણ રહીશ, બસ મારે રાજી ખુશીથી રહેવાનું છે. સરસ, બહુ સારી વાત કરી બેટા તે. પણ હું શું કહું છું તમને, આ બધી વાત તો ચાલતી જ રહેશે. અને મારું એવું કહેવું છે કે આવા કામમાં છે ને ઢીલ ન મુકાય. એટલે તમે છે ને વહેલી તકે એ લોકોનો જવાબ મંગાવી જ લેજો, કારણ કે સારા ઠેકાણા હોય ને ત્યાં ફાચર મારવાવાળા પણ 10 હોય. હા એ વાત ય બરાબર, કારણ કે આવો છોકરો આપણને પસંદ આવી ગયો અને હિતલને પસંદ આવી ગયું છે અને એને પસંદ આવી જાય, બસ એ લોકોના જવાબની રાહ જોવાની છે કે ત્યાંથી મમ્મી પપ્પાએ શું કહ્યું. એ લોકો એક વખત ત્યાંથી હરીચંડી આપી દે ને પછી તમે જો. પછી આપણે દામિનીનું ગોતવા મળવું પડશે ને. હા એને તો બહુ ઉતાવળ છે અત્યારે, મારી વાત જોઈને જ બેઠી છે. એમ તો જો કે દામિનીની તો ચિંતા જ નથી. દામિની માટે તો માંગાની લાઈન લાગે છે અને થઈ જશે. અને આપણે એક માંડવે ભગવાન કરે ને તો 2 દીકરીઓની વિદાય કરી નાખીશું. પણ હું શું કહું છું, આ એક માંડવે 2 દીકરીની વિદાય છે ને એ થોડી અઘરી લાગશે. આપણે પહેલાં હેતલને પરણાવીએ અને થોડા દિવસ પછી આપણે દામિનીના લગ્ન કરીશું. અરે પણ એમ ક્યાં, એ બધી દોડાદોડી પાછી બીજી વાર કરવી. હવે બંને જો એક માંડવેથી વિદાય થતી હોય તો આપણે વાંધો શું છે? મને કોઈ વાંધો નથી, તમે કોને એમ તમે કોને એ બધું જ સાચું, બરાબર? બસ તમારે એડજસ્ટ કરવાનું છે બધું. હે પ્રભુ, બસ ત્યાંથી હાનો જવાબ આવી જાય એટલે હું ગંગા નાઈ. દેવલા, હા મોટા ભાઈ આવું છું, આ રસોડાનું કામ તો પતાવા દો. એલા ભાઈ હાલ ને હવે ઈ પતી જાહે. હવે નાસ્તો ક્યારનો મેં કરી લીધો, હજી તું રસોડાનું. હા મોટા ભાઈ હા, હવે ક્યારના બૂમો પાડી પાડીને બોલાવો છો. ખબર છે ને ઘરમાં બીજું કોઈ નથી, આપણે 2 ભાઈઓ જ છીએ. પણ મારે જવાબ દેવાનો હોય. કાલે તો તું વયો ગયો તો, આવ્યા એટલે તરત વયો ગયો દોસ્તારો હારે. મારે પૂછવું ક્યારે તને? પછી અત્યારે મારે જવાબ દેવાનો છે એને. શેનો જવાબ? હા છોકરી જોવા ગયા હતા એનો. તને તો કેમ આપણે ફેક્ટરી કઈ રાખવાની છે તો એનો જવાબ દેવાનો હોય. જે વાત હાલતી હોય એનો જ જવાબ દેવાનો હોય ને. ના ના ફેક્ટરી નહીં, પણ જુઓ હકીકતમાં વાત એવી છે કે આપણે છોકરી જોવા ગયા હતા ત્યારે પહેલાં તો એમના મમ્મીએ અને એના પપ્પાએ શું કહ્યું હતું કે નાની છોકરી ઘરમાં નથી. તો ઠીક છે, પણ જ્યારે અમે લોકો અંદર ગયા ને ત્યારે નાની છોકરી ઘરમાં જ હતી. એટલે કહેવાની વાત એ છે કે હા નક્કી આ લોકો છે ને કોઈક ને કોઈક વાતે આપણને ભરમાવી રહ્યા છે. મોટી છોકરીમાં કઈ ખામી હશે તો જ નાની છોકરીને છુપાવતા હોય ને. અરે છુપાવતા નહોતા, એ બહાર જ ગઈ હતી. હું આવ્યો ને, અમે ત્યાં બેઠા હતા ને ત્યારે જ આવી હતી. એટલે એ કાંઈ તું તારા નાટક બધા બંધ કરજે હો. એ બહારથી જ આવી હતી. તું તારે ન કરવું હોય ને તો તું કહી દે કે ભાઈ મારે ત્યાં નથી કરવું. ના ના 9 ને ના પાડી એમ 10 મિનિટ ના પાડી દેવી. મારે તો ત્યાં કરવું જ છે, હું ના નથી પાડતો. પણ શું છે કે મોટા ભાઈ આ મોટી છોકરી જરા બોલવામાં અચકાતી હોય એવું લાગતું હતું. વિચારી વિચારીને બોલતી હતી. અને નાની છોકરી એકદમ કડકડાટ ટીકડે ટીક બોલતી હતી. મને નાની છોકરી ગમી છે એના બોલવા ઉપરથી. એટલે તું જોવા ગયો તો એ નથી ગમી તને એમ? જોવા ગયો તો મોટી છોકરીને જ, હું ના નથી પાડતો, પણ મોટી છોકરી કરતાં મને નાની છોકરી ગમે છે. જુઓ મોટા ભાઈ, આ તમે જેમ કહેશો ને એમ કરીશું, પણ લગ્ન તો હું કરીશ તો આ નાની છોકરી સાથે, મોટી સાથે નહીં. એટલે તને કઈ ખબર પડે છે કે નહીં? આ શાંતિભાઈને મારે જવાબ શું દેવો? એ લોકો પેલા નાની છોકરીના લગ્ન કરે કે મોટી છોકરીના કરે? હા એક આઈડિયા છે, મોટી છોકરી સાથે જો તમે લગ્ન કરી લો ને તો મેં બંધ થાવો. મારે તને ખબર છે ને, મેં તને કીધું છે કે હું લગ્ન નથી કરવાનો. એટલે ઈ એકની એક વાત તું નહીં લાવતો. અને તને ઈ છોકરીમાં ખામી હું લાગી ઈ કે ને? તો તને ઈ પસંદ ન હોય ને ઓલી પસંદ આવી? બધી જ ખામી, બધી જ ખામીઓ લાગી. હા જુઓ સરખું બોલતી નથી એ તો પેલી ખામી. અરે ઈ કાંઈ તારી ઘોડે કઈ 10 છોકરા ન જોયા હોય ને, એટલે ઈ તું પેલો છોકરો હતો. શાંતિ દાદાએ કીધું તું, એને હજી જોણ ચાલુ જ કર્યું છે અને તમે જાઓ છો એ પેલો છોકરો. તું 10 છોકરીઓ અરે વાતું કરી આવ્યો છો, કડકડાટ વાતું કરી. તો પણ બિચારીને થોડી આવડતી હોય એમ? થોડો ઘણો તો કોન્ફિડન્સ હોવો જોઈએ ને. અરે હું પહેલી વાર જ્યારે છોકરી જોવા ગયો હતો
ત્યારે ઘણો બધો કોન્ફિડન્સ હતો. એટલે જોકે ડર હોય ના નથી પાડતો, પણ જો એનામાં છે ને સેલ્ફ કોન્ફિડન્સ નથી. હું વાત કરું ને ત્યાં ખબર પડી જાય. અને એ છોકરી મગજ જ નથી. હું અંદર ગયો એટલે એણે તો કેવી કેવી વાતો ચાલુ કરી, આ ઘરની, કલર કામની, મકાનની. હવે આવી વાતો કોણ કરે? એ તું બધા તારા નાટક મને ખબર જ છે. એ મગજ ન હોય ને તો ખબર પડી જાય. આપણે વાત કરતા હતા ત્યારે પાણી લઈને આવી તો હું ત્યાં જ બેઠો હતો, હું કઈ નહોતો બહાર વયો ગયો. મને બધી ખબર છે. અરે તમે સમજતા નથી મોટા ભાઈ. આવી બધી વાતો કરે એમાં પણ મને વાંધો નથી. પાછી મને પૂછે કે તમારી ઘરે કયો કલર છે, હવે તમને કેવો કલર ગમે. હવે મને કેવો કલર ગમે એને અને આ સગાઈની વાતચીત ચાલે છે, કોઈ લેવા દેવા કરા કોઈ નહીં. છતાં પણ આવા સવાલોના જવાબ આપીને આવ્યો છું. મને તો ખબર નથી ભાઈ તમે શું વાત થઈ છે. આ તું કદાચ ખોટું બોલતો હોય મારી પાસે કે તારે ન કરવું હોય એટલે. પણ આ નાની છોકરી તને પસંદ આવી, કાંઈ એની અરે કાંઈ છે નહીં ને, પહેલેથી કાંઈ હતું નહીં ને અફેર બફેર ભાઈ તારે? કઈ નથી. અત્યાર સુધી ના પાડતો એનું કારણ કાંઈ નથી ને? આ જ વાંધો છે તમારો. હવેથી છે ને છોકરીઓ જોવા જાવ ને ત્યારે મોબાઈલ મારે રેકોર્ડિંગ મોડ ઉપર રાખીને જવું છે. એટલે ત્યાં હું જે કે પણ વાતચીત કરીને આવું એટલીસ્ટ તમને સંભળાવી તો શકું. તમને વિશ્વાસ તો આવે મારી વાતનો? એટલે ઈ એક ફાઇનલ થઈ ગયું કે તારે નકરી છોકરીઓ જોવા જવાનું છે એમ ને? એટલે આ છોકરી જોવા ગયો ઈ પસંદ નથી, તારે લગ્ન કરવા નથી. આગળ તે જે રીતના વાત કરી ને મારી અરે કે હવે છોકરી જોવા જાવ ત્યાં રેકોર્ડિંગ, એટલે એનો મતલબ તો એ જ થયો કે તારે તો ઈ જ કરવાનું છે અને મારે તારી હારે આવ્યા રાખવાનું. હા તો પછી છે ને એક વાત મગજમાં ગાંઠ મારીને બાંધી દો. છોકરી ગમે છે, તમારે ફોન કરીને કહી દેવાનું કે છોકરી ગમે છે, હાથ છે મારી. પણ કઈ નાની છોકરી, મોટી છોકરી માટે સોરી અમે લોકો ના પાડીએ છીએ. પછી એ લોકો જે કંઈ પણ જવાબ આપે એના ઉપર વિચાર કરશું ને. કંઈક તો કહેશે ને એ લોકો કે હા નાની છોકરીનું પહેલા કરી નાખીએ, મોટી છોકરીનું થશે ત્યારે થશે. આ જે કંઈ પણ કહે એ પ્રમાણે આપણે ચાલશું. જો મોટા ભાઈ તમને શું વાંધો છે? હા મારું ઘર વસતું હોય તો? ના ના તું ઈ રે, મારે હમણાં શાંતિ મળવા જ જવાનું છે. એનો ફોન આવ્યો હતો કે ભાઈ તમે મળી જાય એટલે હું એને મળવા જાઉં છું. અને છે ને ઈ એને વાત કરી પછી જે રીતની વાત થાય ને એ કે કદાચ એને મોટી છોકરીનું પેલા કરવાનું છે તો ન્યાય આપણે કરવું પડશે. દોઢો થતો ને છોકરી સારી છે, મને ગમે છે. એની સાથે હું લગ્ન નથી કરવાનો એટલે નથી કરવાનો. નાની છોકરી હશે તો મારી આ નકર છે ને ઘોડીએ ચડાવજો કોઈ બીજાને. હું નથી આવવાનો લગ્નમાં. હું શું કહું છું સાંભળો ને. હા ફોન કરીને પૂછી જુઓ ને કે હજી સુધી જવાબ કેમ ના મોકલ્યો. આમને આમ આપણે કેટલો સમય રાહ જોવાની. એ લોકોએ કહ્યું તો હતું કે તમને બીજે જ દિવસે અમે જણાવી દઈશું, પણ હજુ પણ ન જણાવ્યું. અને આખો દિવસ વયો ગયો, આ બપોર પડવા આવી તો ફોન ના આવ્યો. અરે જો જેમ આપણે કેમ છોકરાનું બધું જોયું એમ બીજા બધાને પૂછ્યું હતું કે આ માણસો કેવા છે, કારણ કે આપણે દીકરી દેવાની છે, એમ એ લોકોએ બીજે પૂછે તો ખરા જ ને કે આ માણસો કેવા છે, એની છોકરી કેવી છે, અમારા ઘરમાં આવશે તો કોઈ બીજા કંઈ ઝઘડા કે બીજું તો કંઈ નહીં થાય ને. એટલે એ લોકો આપણા ઘર પ્રત્યે અને આપણી દીકરી પ્રત્યે બધી તપાસ કરતા હોય. તપાસ કરતા એનો વાંધો નહીં, પણ જરા ખાનાનો તો જવાબ આપી દે કે નહીં. હા મારો છે ને જીવ ઊંચો નીચો થાય છે, હજી સુધી જવાબ ના આપ્યો. કાલે તો બહુ મોટા ઉપાડે કહેતા હતા હાથ છે હાથ છે, પણ હજી સુધી કઈ કીધું નહીં. ફોન આવ્યો. કોણ? કોનો ફોન છે? એનો છે ને મોટા ભાઈનો. હા બોલો 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 પ્રદીપભાઈ, જય શ્રી કૃષ્ણ. અરે નરેશભાઈ જય શ્રી કૃષ્ણ. હું શું કહું, શું કરતા હતા? બસ જો ને બેઠા છીએ. હા તો કામ હતું પેલું આપણે કાલે જોણ કર્યું ને એ બાબતનું. હા 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 બોલો. તો હવે વાત એમાં એવું છે, પસંદ તો આવી ગઈ છે મારા ભાઈને છોકરી. હા પણ એમાં એવું છે ને કે તમારી નાની દીકરી છે ને એ પસંદ આવી છે. અરે મારી નાની દીકરી પસંદ આવી? હા મેં પણ એને કીધું કે તને કેમ એવું, પણ એ કહે કે બસ મને એ ગમે છે ને એ પણ કુંવારી છે. તો હું શું કહું, આ નાની છોકરીનું પણ તમારે વહેવાળ કરવાનું જ હશે ને, તો આપણે ત્યાં નક્કી કરીએ તો. અરે ના ના પ્રદીપભાઈ, આ કેવી વાત કરો છો? જ્યાં સુધી મોટી દીકરી બાકી હોય ત્યાં સુધી અમારે નાની દીકરીનું તો નો જ કરાય ને.
નહીં, અમારે એવું તો નથી કરવું. હા પણ આપણે ખાલી સંબંધ કરી નાખવી, મોટી દીકરીનું તમારું બીજે થઈ જાય પછી આપણે લગ્ન કરીશું. પણ સંબંધ કરી નાખવી તો એ સમાજમાં તો બધી વાત ફેલાઈ જાય ને કે નાની દીકરીનો સંબંધ થઈ ગયો અને મોટી દીકરી હજુ બાકી છે, એનામાં કંઈક ખામી છે તો જ બાકી હોય ને, એટલે એવું અમારે નથી કરવું. ના ના, તોય છતાં તમે વિચારીને ઘર પર્યાણ કરીને પછી કહેજો ને, આપણે તરત હું કામ ડિસિઝન લેવું જોઈએ. ના ના, કાંઈ વાંધો નહીં. હા હા, ઓકે. વાંધો નહીં. યા શું કહ્યું એ લોકોએ? શું બોલતા હતા તમે? નાની દીકરી મોટી દીકરી કંઈ સમજાય એવું ફોડ પાડો ને, તમે બોલો ને, મારો જીવ ઊંચો નીચો થાય છે. હવે એને પસંદ તો આવી આપણી, પણ હેતલ નહીં, દામિની પસંદ આવી. એ કે તમારી નાની દીકરી પસંદ આવી છે. અરે આવું કેવી રીતે બની શકે? જોવા હેતલને આવ્યા અને દામિનીને પસંદ કરે. આ લોકોની બુદ્ધિ બેર મારી ગઈ છે. હા, બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. મોટી બેનને જોવા આવ્યા અને નાની બેનને પસંદ કરે. હે ભગવાન, મારી હેતલ માટે જ કેમ ના આવે છે? મને કંઈ સમજાતું નથી. આ દામિની માટે માંગાની લાઈનો લાગે છે અને હેતલ માટે જે કોઈ પણ માંગવું આવે ને એ નાની દીકરી માટે જ કહે છે. નાની દીકરીની, તમારી નાની દીકરીની હા હોય તો અમારી હા છે. આવું શું કામ થતું હશે? મને તો લાગે છે કે આપણે હેતલની ક્યાંક જન્મકુંડળી દેખાડવી પડશે. એને કોઈ નડતો હોય, ગ્રહ નડતો હોય, કંઈ એવું હોય ને તો પણ આવું થાય. નહીંતર આપણી હેતલ કાંઈ એટલી બધી કદરૂપી નથી, બધી રીતે સારી છે, ડાય છે, સંસ્કારી છે, રૂપાળી છે, બધી રીતે સારી છે. તો એનું માગું તો આવવું જોઈએ ને, એનું વ્યવસાય તો થવું જોઈએ ને, પણ તો આવડવું જ પડે છે. દામિનીને આપણે નથી કરવું તો એના માગા આવે છે, અને હેતલનું કરવું જ છે તો એના માગા નથી આવતા. મને પણ કાંઈ નથી સમજાતું. તમે કહો છો ને એમ, એના જન્માક્ષર બતાવીએ, કંઈક આવા ગ્રહ દોષ કે કંઈ નડતું હોય ને તો એની પૂજા કરાવીએ. અમારી હેતલ સાથે શું કામ આવું થાય છે? ને કાલે તો પેલા છોકરાએ પણ હા પાડી હતી કે મારી હા છે, અને હવે ઘરે જઈને આવો જવાબ કે મને મોટી નહીં ને નાની દીકરી ગમે છે. મને કંઈ સમજાયું નહીં હો આ બાબતમાં. આપણે જન્મકુંડળી જ બતાવવી પડશે એવું મને લાગે છે. મને પણ એ જ લાગે છે. જન્મકુંડળી બતાવી દઈએ તો કંઈક આપણી હેતલનું સારા ઠેકાણે થાય. જ્યારે હોય ત્યારે કોઈ પણ જોવા આવે ત્યારે પેલી વચમાં જ પડી જાય છે, અને ત્યારે સામે આવી જાય છે. મેં આ વખતે બી ના પાડી હતી કે તું સામે ના આવતી, તો પણ દોડી આવી જીજુ જીજુ કરીને. હવે એટલો વારો છે એનો. દીદી, આવો મહારાણી. શું થયું છે? કેમ આ વાત કરે છે? થાય શું તને ખબર તો છે બધી. અચ્છા, તો એટલે મેડમનું મૂડ ઓફ છે એમ ને? જો હેતલ, તું ઉદાસ ના થઈશ. એમાં દુઃખી થવાની શું જરૂર છે? એમાં મોઢું લટકાવીશ તો કાંઈ દેવાંગ તને હાથો નહીં પાડી દે ને? અને એમ પણ આ દુનિયામાં છોકરાઓની ક્યાં કમી છે? ઢગલો છોકરાઓ છે. આ એકે ના પાડી છે તો બીજો છોકરો હા પાડી દેશે ને? હા, તો આ કઈ પહેલી વારની વાત છે કે હું ઉદાસ ના થાઉં? દર વખતે તું મારી વચમાં પડે છે. દર વખતે કોઈ પણ છોકરો જોવા આવે છે ને એટલે તમને ના પાડું છું કે તું સામે ન આવતી તો પણ તું આવી જાય છે, અને તને છેવટે પસંદ કરીને તો તને જ જતા રહે છે. અરે, છેવટે મમ્મી પપ્પાને ના પાડવી પડે છે કે મોટી દીકરીનું ના થાય ત્યાં સુધી અમારે નાની દીકરીનું નથી કરવું. પણ તું મને શું કામ બ્લેમ કરી રહી છે? આમાં મારો શું વાંક છે? અરે, દેવાંગે મને પસંદ કરી લીધી તો એમાં હું શું કરું? અને એમ પણ તું તો એવી રીતે વાત કરીએ છે કે જાણે દેવાંગને મેં સામેથી જઈને કીધું હોય કે ભાઈ ના ના, તમે મારી બેનને પસંદ ના કરતા, મને પસંદ કરજો. હા, તો તારો જ વાત છે ને. તને પહેલેથી જ કીધું તું કે સામે ના આવતી, તો પણ તું આવી ને. તો ઘરની બહાર તો જતી રહી હતી. તને જોઈ ના હોત તો બી તને પસંદ ના કરે. હું તારી બેન છું અને તું મારી સાથે આમ વાત કરે છે? અરે, તું જઈને દેવાંગને કહે ને કે એમને શું કામને મને પસંદ કરી. તારે એમની સાથે વાત કરવી જોઈએ ને? એનો કોઈ વાત નથી. એને તને પહેલી નજરમાં જોઈ અને તું પસંદ પડી ગઈ. તો ઠીક છે, મને પણ છે ને દેવાંગ બહુ પસંદ છે. હવે તો છે ને દેવાંગ સાથે હું જ લગ્ન કરીશ. તારે જે કરવું હોય એને કરજે. નાનપણથી તું બધી વાતમાં મારી સાથે આવું જ કરતી આવી છું. મને જે વસ્તુ ગમે છે એ તું લઈ જા છો. અત્યાર સુધી તો ચલ ને વસ્તુની વાત હતી, ડ્રેસ, ચપ્પલ, મેકઅપ, કંઈ નહીં. પણ હવે તો એક વ્યક્તિની વાત છે ને, તે મારો પતિ છીનવી લીધો છે. તારો પતિ? કયા હિસાબથી તારો પતિ? અરે, એ છોકરો તને જોવા આવ્યો હતો, ફક્ત જોવા માટે આવ્યો હતો. તારા લગ્ન થતા હોય ને ત્યાં હું રોકવા નહોતી આવી. અને
આ બધી જ વસ્તુથી છે ને મને કાંઈ લેતી દેતી નથી. જો મને ખબર છે આની પહેલાં પણ ઘણીવાર એવું થયું છે. હવે ભગવાને મને ધોળી બનાવી છે તો એમાં હું કંઈ ના કરી શકું ને. જઈને ભગવાનની સાથે વાત કર ને. અમારા બંને બહેનો વચ્ચે એટલો ડિફરન્સ કેમ છે? અને એમ પણ તું પહેલેથી સરખી રીતે રહી હોત ને તો આ કાંઈ થાત જ નહીં. તને કહેતી હતી કે લાઈફમાં છે ને પોતાના માટે કંઈક કર, શીખ, પણ નહીં. ત્યારે તો તારે રસોડું સંભાળવું હતું. હા તો જિંદગીમાં ક્યારેક કામ કરેલું હોય તો એ પણ કામ આવે ને. તો તારા કરેલા તને જ નડી રહ્યા છે ને. તે પોતાના ઉપર થોડું ધ્યાન આપ્યું હોત ને તો આ ના થાત. અને જો દેવાંગ છે ને દુનિયાનો છેલ્લો છોકરો નથી. દુનિયામાં ઘણા બધા છોકરા છે. હા તો તું ના પાડી દે ને. મારું થાય પછી તું કરી લેજે. અત્યારે એને કહી દેજે કે ભાઈ વાટે રહેજો. પણ મારા હા પાડવાથી ના પાડવાથી શું ફરક પડવાનો છે? વાત એ છે કે દેવાંગે તને ના પાડી છે અને એ વાતને લઈને તું મને બ્લેમ કરી રહી છે. મને કહેવાનો કોઈ અર્થ નથી. કદાચ દેવાંગ મારી રાહ જોવે ના જોવે એ 2 નંબરની વાત છે, પણ વાત અત્યારે તારી છે. તારા માટે બીજો છોકરો ગોતવાનો છે. હા તો મેં તને પહેલા જ કીધું હતું ને કે જ્યાં સુધી મારું નહીં થાય ત્યાં સુધી હું તારું નહીં થવા દઉં. ખબર છે મને. તને પણ મારાથી પહેલેથી બળતરા થઈ જ રહી છે ને. ઘણા બધા સારા સારા છોકરાઓના માગા આવ્યા છે મારા માટે, પણ હું લગ્ન કરી શકી નહીં ને. ફક્ત ને ફક્ત તારા લીધે જ. તારા જ લીધે અત્યારે મારી આ હાલ થઈ રહી છે. હા તો અહીંયા ક્યાં તારે દુઃખના ડુંગર પડે છે? બાપાના ઘરે રહે છો અને મારી લીધે આવા હાલ થાય છે તો હું થોડી ના કંઈ કહું છું. ભગવાને મને મોટી બેન બનાવી છે તો સમાજના નિયમો પ્રમાણે પહેલા મોટી છોકરીના લગ્ન થાય ને. તો હું પણ એવું કહી શકું ને કે આપણા બંને બહેનો વચ્ચે એટલો બધો ડિફરન્સ છે તો એમાં મારો કોઈ વાંક નથી ને. છોકરો જોવા આવે છે ને મને પસંદ કરીને જાય છે તો એમાં હું શું કરી શકું? હું તો એ લોકોને સામેથી ઇન્વિટેશન નથી આપતી ને કે તમે મને પસંદ કરીને જાઓ. હા તો તને જોવા આવે ને એ પહેલા જ તને ચેતવી દઈએ છીએ કે તું બહાર જતી રહે, તું છોકરા સામે ન આવતી. તો પણ તું આવે છે ને, તું ક્યાં આવી હતી? આવે છે, તું જાણી જોઈને જ આવે છે કે બસ મારી મોટી બેનની ઇન્સલ્ટ થાય એને ના પાડી દે અને છોકરો મને પસંદ કરે. તને તારા રૂપનું આટલું બધું ઘમંડ જો રહ્યો ને. હા, મને મારા રૂપનું ઘમંડ છે. હાથે કરીને જ હું વચ્ચે આવી હતી. હવે તો છે ને તારે જે કરવું એને કરજે, પણ દેવાંગ સાથે લગ્ન તો હું જ કરીશ. ખુશ? મજા આવી મને? આ દેવાંગે તને ના પાડી દીધી ને એમાં સૌથી વધારે કોઈને ખુશી મળી હોય ને તો એ મને મળી છે. તો ખુશ? દેખાય જ છે, દેખાય જ છે કે સૌથી વધારે ખુશી તને જ મળી છે. હા તો મળે જ ને. કેમ ના મળે? કારણ કે મારી બેનને પસંદ ના કરે ને મને પસંદ કર્યો હોય તો મારે ખુશ થવું જ જોઈએ ને. હવે હું એની સાથે જ લગ્ન કરીશ. ઓકે? તારે જે કરવું એને કર. જ્યાં સુધી મારું નહીં થાય ને ત્યાં સુધી હું તારું નહીં થવા દઉં. મોટા ભાઈ શું આ ક્યારના હિસાબ લઈને બેઠા છો? હવે નહીં વધારે વપરાયા હોય આ મહિને. મોટા ભાઈ તમારી સાથે વાતચીત કરું છું. 5 મોટા ભાઈ તમારી સાથે વાતચીત કરું છું. આ તમારું 1 2 3 પતે તો પછી આગળ કંઈક વાતચીત કરીએ. આ નકર પછી હું જઉં છું. બેસો તમે અહીંયા. એમ નહીં, તારે એકને જ કામ હોય, હું કઈ કામ જ નથી કરતો. હે તું વારા ઘડી એમ કે હું આમ વાતે બેઠો. તને ખબર છે ને મારે કોક દીક તારું કામ હોય તો હું ત્યાં તારી ઓફિસે આવીને ઊભો રહું, કલાક ઊભો રહું છું. તો તું મોટો હોય હું તને કઈ કહું છું? હા પણ ત્યારે હું છે ને કોઈ કામ કરતો હોય. આ તમે કામ નથી કરતા, ક્યારના ગણતરી કરો છો. હવે એકની એક ગણતરી કઈ 17 વખત થોડી કરવાની હોય. અને નો આવડતી હોય તો રેવા દેવાય, તો હું કરી નાખત ને. હા, એનો મતલબ એમ કે મને કઈ આવડતું જ નથી. આ કંપની વાળા એમને મને હાજરી પૂરું આપી દીધું જ બધું. આ મારે આ 31 તારીખ છે હિસાબ પૂરો કરીને દેવાનું હોય અને કાલે પગાર પત્રક બનાવવાનું હોય. હાજરી પૂરવાની છે તો જાણે કે કઈ બહુ મોટું કામ હોય એવી રીતે સંભળાવું છું. આ હાજરી ઉપર જ બધાયના પગાર થાય. એક દી ભૂલાઈ ગયો હોય ને તો સામે વાળાને નુકસાની જાય અને એક દી સડી ગયો હોય ને તો કંપનીને નુકસાની જાય. તો પણ દર મહિને કેટલી કમ્પ્લેનો આવે છે? હા, દર મહિને 4-5 જણા તો આવીને ઊભા જ હોય છે કે આ મહિને રજા નહોતી છતાંય રજા કપાઈ ગઈ અને રજા રાખી હતી તો કોઈ બીજાને આપી દીધી હોય. હવે એ બધાય રજા ચિઠ્ઠી મૂકી ન હોય ને એટલે ભૂલ થઈ ગઈ હોય. બાકી મારી કઈ ભૂલ ન થાય, મારું બધું પરફેક્ટ જ હોય કામ. વાહ, તમારું કામ તો પરફેક્ટ જ હોય નહીં? હા, માની જઈએ. હા, આજે તમે ઓલે પણ જવાના હતા શાંતિભાઈને મળવા, તો શું થયું? આ કઈ વાતચીત આગળ ચાલી કે નહીં? હા, તારે તો ખાલી બસ બોલી દેવું વાતચીત આગળ ચાલી. આ કઈ રમત છે ઢીંગલા પુતલાની? તો તું કે તરત જવાબ આવી જાય. સાહેબ ગયા તા મોટી છોકરીને જોવા, નાની છોકરીને પસંદ કરીને આવ્યા, પાછા તો કે વાત આગળ હાલી. હા, તો એમાં મારો કઈ વાંક નથી. હવે એ મોટી છોકરીમાં ખામી હોય તો હું શું કરું? ના ગમે, બની શકે કે નાની છોકરી ગમે છે.
હવે હું પણ માણસ છું, મને જે ગમે છે એ ગમે છે. આ તમને આવીને સીધી રીતે વાત તો કરી છે. આ મારે એ જ પ્રશ્ન આવ્યો, તે કીધું ને મેં એવી જ રીતના આસાનીથી કીધું તું શાંતિ દાદાને. તો મને એમ કીધું કે ભાઈ તમે તો એમ વાત કરી દો છો, જ્યારે દુકાનમાં 5 રૂપિયાની વસ્તુ લેવા આવ્યા છો, આ કંપનીની પસંદ નથી આવી તો ઓલી કંપનીની આપી જો, આ પસંદ નથી આવી તો ઓલી આપી જો, એ જ રીતની વાત તું તો કરશો. મને એમ કીધું ને શાંતિ દાદાએ. હા, પણ એને કહેવાય ને કે કોઈ જગ્યાએ જોણ કરાવે છે તો મને ઓળખે છે, સામે પેલી છોકરીને ઓળખે છે, તો બંનેની જોડી બનશે કે નહીં? આ જોડી બને તો જ જોણ કરાવાય, નકર ના કરાવાય. હવે પેલી છોકરી અરે કેટલી મોટી લાગે છે, હવે એની સાથે મારી જોડી ક્યારેય ના બને. હવે એ તો તું એની નાની બેનને જોઈ એટલે વાત કરશો, બાકી બાયોડેટા આવ્યા ત્યારે તે હું કામ કીધું તું કે ભાઈ પરફેક્ટ છે, મારી હાઈટ બરોબર છે, મારી જેટલું ભણેલી છે, હોશિયાર છે, તો એ તો બધી રીતે રેડી હતો. મિસ્ટેક હતી. હા, બાયોડેટામાં પણ મિસ્ટેક હતી. હા મોટા ભાઈ, હવે એમાં તો કેટલો એડિટિંગ કરેલો ફોટો મૂક્યો હતો. આપણને લાગે કે ના ના આ છોકરી તો હિરોઈન હશે, ફેશનેબલ હશે, પણ જ્યારે જોવા ગયા ત્યારે ખબર પડી કે ફેશન નામની તો કોઈ વસ્તુ જ નથી. સાદો સિમ્પલ ડ્રેસ પહેર્યો હતો. અરે ડોબા જેવા તને કઈ ખબર પડે? કઈ છોકરી જોવા જાય કે કોઈ છોકરા વાળા જોવા આવતા હોય તો હું કઈ શોર્ટ કપડા પહેરીને આટા મારે? તો આવા સિમ્પલ કપડા જ પહેરવાના હોય. શોર્ટ ના પહેરે પણ કંઈક વ્યવસ્થિત અને ધંધડા વાળા તો પહેરે કે નહીં? હું જોવા જઈ રહ્યો હતો, જેવી રીતે હું એકદમ પ્રોફેશનલી, જો કે ક્યારેય પહેરતો નથી પ્રોફેશનલી કપડા, આ ઇન્સર્ટ પણ નથી મારતો, છતાં ઇન્સર્ટ પિન્સર્ટ મારીને ગયો હતો ને ટીપ ટોપ થઈને. શું કામ? તો કે છોકરી જોવા જઈ રહ્યો છું, તો એ છોકરીને ભાન ના પડે કે કોઈ છોકરો મને જોવા આવી રહ્યો છે, તો ઘરમાં નોકર જે રીતે કામ કરતા હોય એ રીતે એવા કપડાં પહેરીને ના જાવ. નથી સેન્સ એનામાં, પણ તમે સમજતા નથી મારી વાત. પણ એ હવે સાદા કપડા પહેર્યા હોય કે ફેશનેબલ પહેર્યા હોય, હવે એ છોકરી હારી છે ને આપણે એ જોવાનું હોય. અહીંયા આવ્યા પછી આપણું ઘર હાચવવી જોઈએ. ખોટી વસ્તુ છે. હા, મોટી છોકરીમાં કોઈ સેન્સ જ નથી. બાકી નાની છોકરીને બધી જ ખબર પડે છે. એને ખબર હતી કે મારી બેનને કોઈ છોકરો જોવા આવી રહ્યો છે, તો ટીપ ટોપ તૈયાર થઈને બહાર ગઈ હતી. જોકે બહાર જ ગઈ હતી, છતાં પણ પછી એના કપડાની સેન્સ જુઓ, એના બોલવા ચાલવાની સેન્સ જુઓ, અને વળી પાછું એનું માઇન્ડ એકદમ શાર્પ, મારા કરતા પણ 2 ડગલા આગળનું વિચારતી હતી. મેં જોઈતી હોય ને ભાઈ, એ આવી ને ત્યારે જીન્સનું પેન્ટ ને ઉપર કુર્તું પહેર્યું તો કાંઈ ધાન ધડો નહોતો. સારું લાગે, સારું, હે જ સારું લાગે. હા, તમને કઈ ખબર ના પડે, રેવા દો ને તમે ખોટે ખોટા. આ ઘેરે કોઈ મહેમાન આવ્યો હોય તો જીન્સ ને કુર્તા ને એવું પહેરીને રખડે સારું લાગે? હું પણ એ જ પહેરીને જવાનો હતો, પણ આ તો તમે મને ટોક્યો અને સાદા સિમ્પલ કપડાં પહેરાવીને મોકલ્યો. બાકી એ જ સારું લાગે. હા ભાઈ, આ હવે તું છે ને આ વસ્તુ અત્યારે મૂક, અને મારે છે ને જવાબ દેવાનો છે ને, એટલે તું મને હજી એક વખત ડિસિઝન લઈને કહેજે. જો એ છોકરી હાલતી હોય ને તો આપણે ત્યાં જ લગ્ન નક્કી રાખીએ. હા, ખોલીને પણ હું એ છોકરીના સપના જોઈ શકું. બોલો, આનાથી વધારે ડિસિઝન કેવું જોઈએ તમારે? હા, છતી આંખે હું એ છોકરીને વિઝ્યુલાઇઝ કરી શકું. જુઓ, તમે છે ને વધારે મગજ ના દોડાવો. ફાઇનલ છે, નાની છોકરી સાથે વાતચીત ચાલવી જોઈએ. અને જો એ લોકો માનવા તૈયાર ના હોય ને તો એમને કહેજો કે થોડો સમય વિચારી લો, આ મોટી છોકરીનું થાય ને પછી મારું કરે. હા, ઓકે, ફાઇનલ છે. નગર પછી એક કામ કરજો, મોટી છોકરી સાથે તમે લગ્ન કરી લેજો, તમને ભળશે, જોડી પણ જામશે, તમારી જેવી જ બુદ્ધિ છે. એ તું જા, કામ કરી તારું, જા, મને કામ કરવા દે હવે. હા, બોલે છે પણ તમારી જેમ જ. અરે, આવી ગયા તમે? તો શું વાત કરવી હતી? હા, આપણી જ વાત કરવી હતી. હા, જુઓ ને, અમારા લોકો તરફથી તમને કેણ મોકલાવ્યું હતું કે મને તમે ગમો છો. એ પછી તમારો કોઈ જવાબ નથી આવ્યો. મતલબ કે મને વાત મળી, પણ અત્યારે ઘરનો માહોલ બરાબર નથી. એ લોકો પહેલા દીદીના લગ્ન માટે ફોર્સ કરી રહ્યા છે. હા, આ વાત તો કરી હતી મને મોટા ભાઈએ, પણ જુઓ, હકીકતમાં માનું છું કે વાંક મારો છે, પણ મને તમારી બહેનના બદલે તમે ગમો છો તો હું પણ શું કરી શકું? આમાં તમારો વાંક નથી. આ તો બધું ભગવાનના હાથમાં છે ને. ભગવાને જેની જોડી ઉપરથી લખીને મોકલી છે એની સાથે જ એને લગ્ન થશે. એ જ બંને સાથે રહી શકે એમ છે. પછી ગમે એટલા વલખા મારો ને તો પણ તમે કંઈ ના કરી શકો.
હા, સાંભળવા મળ્યું છે કે આ લગ્નને લઈને તમારી બેન અને તમારી વચ્ચે આ બહુ મોટી માથાકૂટ થઈ છે. હા, આ તમે મને પસંદ કરી છે ને એટલે મારી બેન એનો દોષી મને ગણી રહી છે. એને એવું લાગે છે કે હું વચ્ચે આવીને એટલે આ બધું થયું છે. આખરે એ જે વિચારી રહી છે એમાં એનો પણ કંઈ વાંક નથી. પણ મારો પણ વાંક નથી ને. હું શું કરી શકું? આપણે બંને એકબીજાને પસંદ કરીએ છીએ તો આમાં આપણો શું વાંક છે? અને એના માટે કોઈ બીજું લખ્યું હશે ને. એના લગ્ન તમારી સાથે નહીં થવાના હોય તો એને કોઈ બીજો છોકરો પસંદ કરીને એની સાથે લગ્ન કરી લેવા જોઈએ ને. તમે દીદીને જોવા આવ્યા ને એને 4 મહિના થઈ ગયા છે પણ છતાંય હજુ કોઈ છોકરાએ એને પસંદ નથી કરી અને ઘરેથી દબાણ કરે છે. ના પાડે છે કે મારા લગ્ન ત્યાં સુધી નહીં થાય કે જ્યાં સુધી દીદીના લગ્ન ના થાય. વાંધો નહીં, આટલો સમય રાહ જોઈ છે તો હજી એ રાહ જોઈ લઈશ. તારી સાથે લગ્ન કરવા માટે થઈને 4 મહિના તો શું, હજી વર્ષ 2 વર્ષ વીતી જાય તો પણ મને વાંધો નથી. થેન્ક યુ. મને ખબર નહોતી કે તમે મને એટલી બધી પસંદ કરો છો. પણ મારા ઘરેથી આપણા સંબંધ માટે હજુ કાંઈ જવાબ નથી આપ્યો. તમારા ઘરે હજુ કાંઈ કેણ નથી મોકલ્યું. હા, પણ હજી એ બાજી તો તમારા જ હાથમાં છે ને. મતલબ કે જ્યારે તમારી મોટી બહેનનું ગોઠવાશે ત્યારે તમારી સાથે પછી તમારી સાથે તો વાતચીત થશે જ ને. જ્યારે ઘરે વાતચીત થાય ત્યારે આ બધી વાતો ઘરે જણાવી દેજો ને. પણ મને નથી લાગતું કે એ લોકો આપણા સંબંધ માટે હા પાડે. કારણ કે તમે મોટી બેનને જોવા આવ્યા હતા અને હવે આપણે એકબીજાને પસંદ કરીએ છીએ તો કદાચ એવું પણ બની શકે ને કે હા ફેમિલી વચ્ચે થયેલા અણબણના લીધે કદાચ હા ન પણ પાડે. હા, પણ આ બધાની વચ્ચે કદાચ છે અને આ કદાચની સાથે તમે તમારા ઘરવાળા લોકો સાથે લડી શકો. જો તમે મને પસંદ કરતા હોય તો માટે જો આ કદાચ અને જો તોને સાઈડ પર મૂકીને આપણે લોકો આપણા વિશે વિચારીશું ને તો નક્કી આપણને એક થતાં કોઈ પણ નહીં રોકી શકે. વાત તો સાચી છે. તમે ટેન્શન ના લો. હું ઘરે વાત કરી દઈશ અને કહી દઈશ કે મારા લગ્ન થશે ને તો દેવાંગ સાથે જ થશે. હા, મેં તો મારા ઘરે મારા મોટા ભાઈને કહી દીધું છે કે જો આ જન્મે લગ્ન કરીશ તો તમારી સાથે, નખર આજીવન કુંવારો રહીશ. પણ એવું બન્યું તો કે એ સમયમાં તમને કોઈ બીજી છોકરી પસંદ આવી ગઈ? બની શકે કે થાય એવું, પણ ભગવાન કરે કે ન થાય. કારણ કે તમારા કરતાં સારી અને તમારા જેવી બીજી કોઈ પણ છોકરી મને નથી લાગતું કે હવે મળી શકે કે ક્યારેય પસંદ પણ આવે. સારું, તો પછી મળી. વાય નોટ. આમ પણ મારે કામ છે, નીકળીએ. બાય. બાય. મમ્મી, હવે આ બેનનું તમારે કંઈ કરવાનું છે કે નહીં? એટલે તું કહેવા શું માંગે છે બેટા? આમ ચોખવટ પાડીને બોલ, એટલે મને એને તારા પપ્પાને સમજાય કે તારે કરવું શું છે ને તું કહેવા શું માંગે છે? કહેવા એ માંગુ છું કે દેવાંગે હેતલને ના પાડીને તો એ મને બ્લેમ કરી રહી છે. આ રોજ દિવસમાં 10 વાર સંભળાવે છે કે તારા લીધે મારા લગ્ન નથી થતા, તારા લીધે મારા લગ્ન નથી થતા. આમાં મારે શું લેવા દેવા છે? મને શું કામને બ્લેમ કરી રહી છે? અને હવે તો 4 મહિના થઈ ગયા છે. એને છે ને કોઈની સાથે પરણાઈ દો હવે તો મારા લગ્ન થાય. હા, 4 મહિના થઈ ગયા છે, 4 છોકરા જોઈ ગયા છે ને બધાએ ના પાડી છે. એ જ કેવું છે ને તારે? હા, એ જ કેવું છે. અરે દામિની, તું એની નાની બેન છો અને તારા બેનનું સારું વિચારવું ખરાબ વિચારવું બધું તારા હાથમાં હોય. તારે આવું ન બોલવાનું હોય. મેં ખરાબ વિચાર્યું જ નથી ને. કારણ કે મારા ઉપર જે આરોપ નાખવામાં આવે છે ને એ તદ્દન ખોટો છે. દેવાંગની વાત સાઈડ પર મૂકી તો ચાલો,
પછી 4 છોકરા જોઈ ગયા ને એ 4માંથી એકે હેતલને હા ન પાડી. અરે પણ તો તારે એમ કહેવું જોઈએ કે નહીં પહેલાં છે ને મારી મોટી બહેનનું થાય પછી જ હું લગ્ન કરીશ. તું લગ્ન કરવા માટે એટલી બધી ઉતાવળી થાય છે? પણ થવા તો જોઈએ ને એના લગ્ન. મારો મતલબ સમજી રહ્યા છો તમે? હું તો ચાલો 2 વર્ષ પછી પણ લગ્ન કરી લઉં, પણ આના લગ્ન ક્યારે થશે? હા બરાબર છે બેટા. દેવાંગને ઓલરેડી આપણી હેતલ ગમી જ ગઈ હતી, પણ નહીં, તારે વચ્ચે આવીને એમાં ફૂટ પાડવી હતી ને તે પાડી. હા બેટા, સરસ મજાની. અને હવે દેવાંગ અને હેતલનું તો તૂટી ગયું, પણ તારે દેવાંગ સાથે લગ્ન કરવા છે. મને સમજાતું નથી કે જે છોકરો તારી મોટી બહેનને જોવા આવ્યો છે એને ના પાડી દીધી, તો તારે એને પસંદગી કરવાની ક્યાં જરૂર હતી? ના પાડી દેવાય. મારા હા પાડવાથી ના પાડવાથી શું ફરક પડવાનો છે? દેવાંગ તો હેતલ સાથે લગ્ન નહોતો જ કરવાનો ને. સીધી એ વાત છે, હું આવું કે ના આવું. ચાલો કદાચ હું પણ એને ના પાડી દઉં કે હું તેની સાથે લગ્ન નહીં કરું, કાં તો મારી બેનના લગ્ન થાય પછી તારી સાથે લગ્ન કરીશ, પણ એનો મતલબ શું? શું હેતલના લગ્ન થઈ જશે? નહીં ને. દેવાંગ હેતલને હા પાડી દેશે? નહીં ને. તો કેમ મને બ્લેમ કરો છો બધા? અરે પણ એના નસીબમાં જ્યારે હશે ને ત્યારે એને છોકરો સારો મળી જશે. તું હું કામ આવી રીતે અમને દબાણમાં લે છે? તો એના લીધે મારે પણ રાહ જોવાની. હા, તમારું માન રાખું છું ને એટલે અત્યાર સુધી ચૂપ બેઠી છું. તમારા લોકોને જે નિવેડો લાવવો હોય ને એ જલ્દી લાવજો, નહીં તો હું મારી રીતે લગ્ન કરી લઈશ. જોયું? હા, આનું તો પેટનું પાણી નથી હલતું. સગી બેન માટે કાંઈ વિચારવું નથી, પણ પોતાનું સારું કરવું છે. પછી પોતાના સારા માટે દુનિયા ભાડમાં જાય ને તો એ સગી બેનનું પણ જે થવાનું એ થાય. મને કોઈ ફરક નથી પડતો. હું મારું અને મારું જ કરીશ. હા, હું મારું જ કરીશ, કારણ કે અત્યાર સુધી છે ને મેં બેનનું બહુ વિચાર્યું. અત્યાર સુધી તો જે થતું હતું ને બધું સહન કરતી હતી. એને નહીં, એને છોકરા મને પસંદ કરીને જતા હતા તો પણ હું એને સમજાવતી હતી, આશ્વાસન આપતી હતી કે જો બેન આવું તો ચાલ્યા કરશે, તારા જીવનમાં કોઈ સારો લખ્યો હશે. પણ હર વખત એને મને દોષી ગણાવી છે. હર વખત એને મને બ્લેમ કર્યો છે કે તું વચ્ચે આવે છે ને એટલે એવું થાય છે. તો મારે શું મરી જવાનું? અરે હર વખતે છોકરો જોવા આવે ને ત્યારે ઘરની બહાર જતી રહું છું. હા, તારી વાત બરાબર કે હર વખતે છોકરો જોવા આવે ને તું બહાર જતી રહે છે, પણ બ્લેમ તને નથી એમ કરતા. અમે એમ પણ નથી કહેતા કે તને પસંદ કરીને શું કામ જાય છે, પણ જ્યાં સુધી મોટી દીકરીનું સગપણ ન થાય ત્યાં સુધી અમે નાની દીકરીને કઈ રીતે પરણાવે? ને તારી તો એવી કોઈ ઉંમર પણ નથી થઈ ગઈ કે તને અમારે આજે ને આજે જ વિદાય આપી દેવી પડે. હજુ કદાચ 2 વર્ષ રોકાઈ જાય ને તો કોઈ ફરક પડે એમ નથી બેટા. આ બેનની રાહ જોઈશ ને, એના લગ્ન થાય પછી હું લગ્ન કરું આ વિચારીશ ને તો મને લાગે છે કે હું તમારા ઉંમરની તો થઈ જ જઈશ. અરે પણ તું તારી બહેનનું ભવિષ્ય ન જો તો કાંઈ નહીં, એનો વિચાર ન કરી ને તો કાંઈ નહીં, પણ તારા મા બાપની આબરૂ તો જો. એ તું એમ કહેશો કે હું કોકની યારે ભાગી જઈશ એટલે અમારી આબરૂ તારે હું આમ ધૂળમાં મળી દેવી છે? તો તમારે પણ તમારી મોટી દીકરીનું જ વિચારવું છે ને. મારું ક્યાં વિચારો છો? નથી વિચારતા ને, તો હું શું કામ તમારું વિચારું? અમે પણ તારું વિચારીએ છીએ. તને શું લાગે છે કે અમે લોકો તારું નથી વિચારતા? હા, એકલું હેતલનું વિચારીએ છીએ? અરે અમારા માટે તો અમારી બંને દીકરીઓ સરખી, પણ અમે તને ખાલી સમજાવી રહ્યા છે બેટા કે તું અત્યારે જે પગલું ભરી રહી છે ને એ સાવ ખોટું છે. તું દેવાંગ સાથે લગ્ન કરવાની હા પાડીને ખોટી આ ઘરની અંદર ધીંગાણા કરી રહી છે ને એ પણ સાવ ખોટા છે. કહેવાય છે ને જોડીઓ ઉપરથી બનીને આવે છે, તો મારા લાઈફ પાર્ટનર તરીકે ભગવાને દેવાંગને પસંદ કર્યો હશે, અમારા બંનેને સાથે રહેવાનું લખ્યું હશે, એટલે જ તો જો ને અમે એકબીજાને પસંદ કરી લીધા છે. હવે લગ્ન તો અમારા જ થશે. અચ્છા, તારે ને દેવાંગે લગ્ન કરવા છે ને તો કરાવીશું, પણ હેતલના લગ્ન થશે ને પછી જ. હા. એ પહેલા નહીં. સમજી ગઈ? સારું, આ ક્યાંથી લઈ આવે ને દેવાંગ આવું બધું? મને વાંચવાનું અંબાવી જાય, મને કઈ આમાં ફાવે નહીં બધું. હા, દેવાંગ ક્યાં છે? દેવાંગ તો એ કહેતો હતો કે હું દામિનીને મળવા જાઉં, તમને મળવા નહોતો આવ્યો? આવ્યો તો મળવા, વાત થઈ અમારી, પણ જુઓ વાત એમ છે કે અમારા ઘરે અમારા લગ્ન માટે હજુ હા નથી પાડી. એટલે દેવાંગ તો કહેતો હતો કે અમે એકબીજાને પસંદ કરીને અમે વાત કરી લીધી છે, એવી બધી વાત મને કરતો હતો. હા, અમે એકબીજાને પસંદ કરીએ છીએ, પણ તમને તો ખબર છે ને કે દેવાંગ મારી મોટી બેનને જોવા આવ્યો હતો. હા, પણ એને ધ્યાનમાં નહોતી આવી. મને એને કીધું, હું એને ખીજાણો હતો. મેં કીધું આવી રીતના ન કરાય, આપણે જે વહેવાળ માટે ગયા હોય
એની હારે જ આપણે વ્યવહાર નક્કી કરીને આવવાનું હોય. પણ તમને ખોટું લાગ્યું છે એનાથી કંઈ? ના ના, અમે તો એકબીજાને પસંદ કરીએ છીએ, પણ હવે મારી મોટી બહેન છે, એના લગ્ન ના થાય ત્યાં સુધી અમારા બંને તો લગ્ન નહીં થાય ને. એટલે લગ્ન થાય ને એની પહેલા મારે તમારી સાથે થોડી વાત કરવી હતી. મારી સાથે વાત કરવાની હતી? હમ. હા, તો બોલાવી લો, દેવાંગને બોલાવી લો. ના ના, દેવાંગની જરૂર નથી. આપણું ઘર એટલું જ છે. હા, આ એક રૂમ છે ને એક બાજુનો રૂમ છે ને કિચન. બહુ નાનું નથી લાગતું, કારણ કે ઘરમાં લગ્ન થાય પછી વસ્તારીઓ વધે, મહેમાનોનો આવરો જાવરો રહે, તો હા 1 BHK માં કેમ એડજસ્ટ કરવું? પણ અત્યાર સુધી અમે બે ભાઈ જ અહીંયા રહીએ છીએ, તો ખોટું મોટું મકાન રાખી અને પણ હવે તો આગળ વધશે ને. હા, હવે લગ્ન થશે તમારા ભાઈના, તમારે તો લગ્ન કરવા નથી, તો ઘર પણ મોટું જોઈએ ને. પણ હવે એ દેવાંગે કઈ હરખી હજી વાત થઈ નથી મારે, પણ અમે એ તો લઈ લેશું ભાડે, બીજું મોટું મકાન રાખી લેવું. ભાડે મકાન લેવાતું હશે. હવે આ જુઓ ને, તમે ભાડું ભરીને કેટલું ભરશો? 5,000, 6,000, 7,000. એનાથી મોટું ઘર લેવા જાઓ તો 10-15,000 તો તમારું ભાડું વયું જ જાય. હવે એમાં પૈસા નાખવા તો એની કરતા તો એક કામ કરો ને, હા હપ્તે ઘર લઈ લેવાય, લોન કરાવી લો ને, પછી મહિને તમારે 10,000 નો 15,000 નો જે હપ્તો આવે ને એ ભાડું સમજીને ભર્યા કરવાનો, એટલે પોતાનું ઘરે થઈ જાય. પણ એ વાત સાચી, પણ હવે એ પૈસા ભરવા માટે અગાઉ તો કંઈક ડાઉન પેમેન્ટ કે એવું બધું જોઈએ કે નહીં? એ અત્યારે તાત્કાલિક કરવું અઘરું, અને પાછા દેવાંગના લગ્ન કરવાના ને અમારે, એટલે ઘરેણા અને એવું બધો ખર્ચો. સારું, ઘરમાં બીજો સામાન તો હશે ને, એટલે કે કપડાં ધોવા માટે વોશિંગ મશીન, ઘરઘંટી. હવે વોશિંગ મશીન અમારે બે ભાઈ હોય, એક દિવસ એ કપડાં ધોઈ નાખે છે અને ક્યારેક એ ફ્રી ન હોય તો હું ધોઈ નાખું. અમારે એમાં વોશિંગ મશીન એટલું બધું ખોટું હું ખર્ચો કરીને રાખવું? વોશિંગ મશીન તો જોઈએ જ ને. અરે આજકાલ તો ગમે એટલા સામાન્ય લોકો હોય ને એના ઘરમાં પણ વોશિંગ મશીન હોય છે, કારણ કે વોશિંગ મશીન છે ને એક જીવન જરૂરિયાતની વસ્તુ થઈ ગઈ છે. જો એમાં કપડાં નાખી દે એટલે કપડાં ધોવાય છે, પછી સુકવવાના જ રહે. એટલે તમે છે ને લગ્ન થાય ને એની પહેલા વોશિંગ મશીન વસાવી લેજો, એક ઘરઘંટી પણ લઈ લેજો, કારણ કે આ બહાર આપણે અનાજ દળાવવા જઈએ એને તો સારું ના લાગે. ઘરે ઘરઘંટી તો હોવી જોઈએ, એટલે ઘરઘંટી લઈ લેજો. અને ગીઝર ને એવું બધું તો વ્યવસ્થિત. એસી છે ને? એસી તો નથી, મને નથી ફાવતી એસી. મને છે ને તમને નથી ફાવતી ને, પણ બીજા લોકોને તો એસી જોઈએ કે નહીં? હમણાં ઉનાળો ચાલુ થઈ જશે, એસી વગર તો માણસ કેમ રહી શકે? પણ તમે આવું બધું હજી તો તમારા કઈ લગ્ન નથી થયા, કઈ વાત નથી થઈ. હા, તો લગ્ન ના થાય ની પહેલા જ કેવું પડે ને. જ્યારે લગ્ન કરવાના હોય ને ત્યારે તો ફ્લોમાં કહી દે કે હા હા અમે બધું વસાવી લઈશું, આમ કરી લઈશું, તેમ કરી લઈશું, અને પછી લગ્ન થઈ જાય, દીકરી ઘરમાં આવી જાય ને પછી પૂરું, પછી કોઈ છે ને વસ્તુને યાદ નથી કરતું. કઈ વાંધો નહીં, હું દેવાંગ હારે આ બધી વસ્તુની વાત કરી લઈ. પછી દેવાંગનો પગાર શું છે? દેવાંગને 25,000 પગાર છે. 25,000નું એને એકલાને હંધાઈ કરતા વધુ છે ને, અમારા એ આખા કુટુંબમાં એને હંધાઈ કરતા વધુ કમાય. 25,000 રૂપિયા પગાર છે એને. 25,000? 25,000 તો એમ બોલો છો ને કે જાણે 25 લાખ રૂપિયા કેમ ના હોય. અને તમે કઈ કમાવ છો કે? હું એકાઉન્ટનું, મારા કાકાનો છોકરો છે ને સેટાવા, એને ફેક્ટરી હાલે, હું ત્યાં બધાને હાજરી પૂરું ને એવું બધું ધ્યાન રાખું. તો મને 10,000 રૂપિયા, 10,000 મારો પગાર. મારે પણ જાજો, મારે કઈ લગ્ન થયા નથી, એટલો બધો ખર્ચો અમારો હોય નહીં. દેવાંગ તો મને હાવ ના પાડે છે. હવે તો વધે કે નહીં? હવે ઘરમાં વહુ આવે તો પછી સામાન આવશે, ઘર ખર્ચ વધશે, વસ્તુઓ વધશે, તો પછી પગાર તો વધવો જોઈએ કે નહીં? એક કામ કરો, તમે છે ને દેવાંગને કંઈક બીજે લગાડી દો, જ્યાં છે ને 40,000 થી 45,000 પગાર હોય ને એવી જગ્યાએ નોકરીએ લગાડી દો તમે. દેવાંગ તો મને કામ કરવા ના પડે. મને કહે છે મોટા ભાઈ હવે તમે કામે ન જાઓ, તારે ઘર સંભાળો ને એવું કહે છે. હવે મારે ખોટું ફરવું અત્યારે. સારું, એ અમે નક્કી કરી લઈશું. અને દેવાંગે મને કહ્યું હતું કે અમારી સગાઈ થાય ને એની પહેલા એ મને આઈફોન લઈ આપશે. એ તો બહુ મોંઘો આવે, પણ એટલો બધો હપ્તે આવી જાય. હપ્તે લઈ શકાય. છોડો, આ બધી તમારી સાથે વાત કરવાનો કોઈ મતલબ નથી. હું દેવાંગ સાથે વાત કરી લઈશ. એ સારું. જય શ્રી કૃષ્ણ. બધા વયા ગયા ને ઘરનું કામ વધી ગયું છે આજ તો. ફટાફટ કપડાં હંકેલીને કચરા પોતા કરી નાખો એટલે પછી ફ્રી. જય શ્રી કૃષ્ણ.
લે જય શ્રી કૃષ્ણ. આવો આવો. તો ક્યાં નરેશભાઈ ને નથી તમારા પપ્પા ને મમ્મી? ના એ અમદાવાદ ગયા છે, મારા માસીના દીકરાને લગ્ન છે ને એટલે. અચ્છા એવું છે, એવું એમ. હા. તો કામ તો હવે તમારા મમ્મી હોત તો વાત થાત, પણ હવે કઈ નહીં. તો મારે એ જાણવું હતું ખાલી કે તમારા ઘરમાં વોશિંગ મશીન ને એવું બધું છે એમ? ના ના વોશિંગ મશીન તો નથી, પણ આવું તમને કોણે કીધું અમારા ઘરમાં વોશિંગ મશીન છે એમ? એટલે એવું નથી, પણ આ દેવાંગનું સગપણની વાત તમારી બેન હારે થઈ હતી ને, જે તમારી હારે વાત હાલી હતી એ, તો તમારી બેન આવી હતી અમારા ઘરે ને બધું પૂછપરછ કરતી હતી કે વોશિંગ મશીન છે ને પોતું મારવાનું મશીન ને એવું બધું પૂછપરછ કરતી હતી. એટલે મેં કીધું કે કદાચ તમારી ઘરે હશે સુવિધા એવી બધી, એટલે ત્યાં ડિમાન્ડ કરતી હશે. ના ના અમારા ઘરે વોશિંગ મશીન નથી, પોતું મારવાનું નથી, પછી ઘરઘંટી નથી, અને બધા કામ તો હું મારી જાતે જ કરું છું. એટલે તમારા બેનને કઈ કામ કરતા આવડે છે કે કઈ કામ કરતા આવડતું જ નથી? હવે શું કહું તમને, કહીશ તો તમને એવું થશે કે આ એની નાની બેન માટે જ આવું કે છે, પણ તમને કેવું ફરજિયાત છે ને. એને કામ કરતા તો કંઈ નથી આવડતું, કેમ કે અહીંયા કોઈ દિવસ એક હળીના 2 કટકા કર્યા નથી ઘરમાં. બસ આવે છે, બહાર જાય છે, હરે ફરે છે ને મોજ શોખ કરે છે. ના ના, આ તો વાત એવી હતી કે મારા ભાઈને પણ બીજી છોકરીઓ ગમતી નહોતી ને અહીંયા એક જોણ કર્યું હતું, તો પછી વાત તમારી હારે હતી ને એને તમારી બેન પસંદ આવી હતી, તો પછી વાત આગળ વધી હતી. તો તમારી બેન ઘરે આવી હતી ને બધી વાત કરતી હતી કે મને ત્યાં બધું કામ અમે મશીનમાં કરીએ છીએ, અમારી ઘરે બધી વસ્તુની સુવિધા છે. એટલે મેં કીધું નરેશભાઈને એને મળી આવું ને વાર્તાલાપ કરી લઈએ. તો પણ હવે નરેશભાઈને હતા નહીં એટલે જાજી વાત તો થઈ નથી. પણ કંઈ નહીં, મારે આ જ જાણવું હતું. અને તમારી બેનને રસોઈ ને એવું તો ફાવતું હશે ને બનાવતા? રસોઈ તો તમને કહું તો છું કે કોઈ દિવસ એક હળીના 2 કટકા નથી કર્યા એમાં. રસોઈ તો ચા બનાવતા નથી આવડતું એને, લીંબુ શરબત બનાવતા નથી આવડતું, તો ચા બનાવતા તો શું આવડે? અચ્છા એવું છે એમ ને. તો કંઈ નહીં, તમારા મમ્મી પપ્પા ક્યારે આવવાના છે? ક્યારે? બસ આજે સાંજે તો આવી જશે. અચ્છા, સાંજે આવી જવાના. તો કંઈ નહીં, અમે એવું લાગે ને તો હું એની સાથે બેસીને જ બધી વ્યવસ્થિત વાત કરી લઈ, કે કારણ કે હે ને થોડીક વાત કરવી જરૂરી છે. હા એટલે તમારા ઘરે જો આવી બધી વોશિંગ મશીન ને એવું બધું લઈ દેવાની સુવિધા હોય તો તમે લઈ દેજો, બાકી અમારા ઘરે તો મારા પપ્પાએ લઈ નથી દીધું. ના ના, સુવિધા તો કદાચ પૈસાની સગવડતા તો થઈ જાય, પણ જો એવું જ બધું અમારે કરવું હોય તો ક્યાં વાત કરવાની સવાલ જ તો લગ્ન કરાવવાનો શું મતલબ છે? એટલે જો કઈ વાંધો નહીં, તમારા મમ્મી પપ્પા આવે ને ત્યારે ખાલી કહેજો કે પ્રદીપભાઈ આવ્યા હતા અને તમારું કામ હતું વ્યવહારિક. જો એ લોકો ફ્રી થઈ જાય તો ઘરે આવે, અથવા તો હું આવીને એને મળી લઈ. ના ના, એ આવશે એટલે હું પપ્પાને જરૂર વાત કરીશ કે તમે આવ્યા હતા. કઈ વાંધો નહીં, તમે વાત કરી લેજો, બરાબર ને? હા હા, વાંધો નહીં, હું જાઉં છું. હા, ચા પાણી કઈ નહીં? ના, મારે જવું છે અને બીજું કામ છે ને, તો એક કામ પતાવી દઈએ, હો ને? હા, આવજો. જય શ્રી કૃષ્ણ. હો લે, કઈ કામ કરતા આવડતું નથી ને ફાકા ઠોકી આવી મોટા મોટા ન્યા. અમારા ઘરે વોશિંગ મશીન છે, વોશિંગ મશીનનું બટન કોઈ દી નહીં જોયું હોય કેવું આવે એમ. હવે જલ્દી બોલ, શું કામ મને અહીંયા બોલાવી છે? શું કામ બોલાવું? પ્રેમ કરું છું તને તો પછી ઓબ્વિયસલી મળવા જ બોલાવી હોય ને. હા, પણ 10 દિવસ પછી મળવા આવી છે. હા, 10 દિવસ સુધી વાત પણ નથી કરી મારી સાથે. હા, તું કંઈ ફ્રી નહોતી ને, મારે પણ કામ હોય છે, એવું જરૂરી તો નથી ને કે હું તને રોજે મળવા આવું. હા, ઘણા બધા કામ હોય છે તારે, નહીં? હા, ક્યારેક ક્યારેક તારે બ્યુટી પાર્લરમાં જવાનું હોય, ક્યારેક બેનપણીઓ સાથે જવાનું હોય, હા ક્યારેક કોઈની બાઇકની પાછળ બેસીને જવાનું હોય, મૂવી જવાનું હોય. શું બોલે છે આ? સાચું તો બોલી રહ્યો છું. હા, 10 દિવસ થયા, ક્યારેય પણ તને મારી યાદ ના આવી? કીધું ને કે હું કામમાં હતી. માણસે કામ તો કરવું ને, એવું તો નથી ને કે તને પ્રેમ કરું છું એટલે મારે હંમેશા તારી આગળ પાછળ જ ફર્યા કરવાનું. મારે પણ બીજા કામ હોય છે. અરે હું ક્યાં તને બાંધી રહ્યો છું કે તું મારી આગળ પાછળ ફરે? પણ હા, મેં મોકલેલા મેસેજીસનો રિપ્લાય તો આપી શકે ને.
મિસ કોલ ના કરી શકે, કોલ ના કરી શકે, પણ કહી તો શકે ને કે કામમાં છે, કે એટલોય ટાઈમ નહોતો. નહોતો. આખો દિવસ માણસ કામ કરે ને પછી એને રાત્રે થોડા આરામની જરૂર હોય છે. ફોન ઘુમેડતી ના હોય ને હું. હા હા આમ પણ આ રોનક નામના છોકરાની સાથે ફરવા ગઈ હોય તો આખો દિવસનો થાક તો લાગે જ ને. એટલે તું મારી જાસૂસી કરે છે? હું ક્યાં જાઉં છું, શું કરું છું, તું મારો પીછો કરે છે? પીછો નહીં, પણ કેટલી વખત કોની સાથે તારા ફોનમાંથી વાતચીત કરે છે ને એ પણ મને ખબર છે. હા, તારો ફોન હેક કર્યો છે. શું જરૂર છે આ બધું કરવાની? કોણે કહ્યું હતું તને આવું બધું કરવાનું? તને જો મારા ઉપર ટ્રસ્ટ ના હોય ને તો રહેવા દે. આપણે આ રિલેશનની કોઈ જરૂર નથી. ટ્રસ્ટ તો કેવી રીતે રાખું? હા, જે કંઈ પણ થઈ રહ્યું છે, તું જે પ્રકારની વાતો કરી રહી છે એની સાથે, પછી ટ્રસ્ટનો સવાલ જ નથી આવતો આમાં. તો શું કરવું છે તારે? બ્રેકઅપ કરવું છે તો કરી નાખ ને. એમ પણ તારા અને મારા લગ્ન શક્ય નથી. હા, તારા માટે તો ઇઝી છે. આમ પણ મારા કરતાં બીજો સારો છોકરો જો મળી ગયો છે, હા એ જ જોઈતું હશે ને તને. હા, તારા કરતાં ઘણો સારો છોકરો છે. એમ પણ એના ઘરેથી કંઈ વાંધો નથી, સારું એવું કમાય છે, મને સારી રીતે રાખે છે, પછી બીજું શું હોય? રૂપિયા રૂપિયા દેખાડા છે તને, પણ કંઈ વાંધો નહીં. હવે જ્યારે તારો નિર્ણય જ આ છે તો પછી મારે પણ તારી સાથે કોઈ જોર જબરજસ્તી નથી કરવી. અરે પ્રેમ કરતો હતો તને, તને પામવાના, તારી સાથે રહેવાના ઘણા બધા સપનાઓ જોયા હતા, પણ જ્યારે તારી ઈચ્છા જ નથી મારી સાથે રહેવાની તો પછી મારે પણ તને કોઈ સાથે નથી રાખવી. કેવો પ્રેમ? કયા પ્રેમની વાત કરે છે? મારી બેનને જોવા આવ્યો હતો, એને હા પાડવા જઈ રહ્યો હતો. મારી બેન કરતાં હું વધારે તને સારી લાગી, તને દેખાવડી લાગી, એટલે તું મને પ્રેમ કરવા લાગ્યો. એનો મતલબ તો એવું જ થયું ને કે તું માણસના સ્વભાવથી નહીં પણ એના રૂપથી એને પ્રેમ કરે છે. તો એવી જ રીતે હું પણ માણસના બિહેવિયરથી નહીં, સંસ્કારથી નહીં, એના પૈસાથી પ્રેમ કરું છું. સારું થયું કે ભગવાને આપણને પહેલી તકે આ દિવસ દેખાડી જ દીધો. હા, જુદા થવાનું લખ્યું જ હતું તો પછી પહેલાં સહી કમસે કમ હું તો બચી ગયો. હા, રખેને તારી સાથે લગ્ન કરી લીધા હોત અને પછી આ બધી બાબતોની ખબર પડી હોત તો ના તો તને છોડી શકત કે ના તો તને સાથે રાખી શકત. ગુડ. તું જે થઈ રહ્યું છે ને સારા માટે જ થઈ રહ્યું છે. તો પછી રાહ કોની જોવાની? તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈની રાહ જોવાની નથી. હા, તો મને ખબર જ હતી. હા, છેલ્લા 10 દિવસથી બધું સહન કરતો આવ્યો છું. મનમાં દબાવીને રાખી હતી બધી ઈચ્છાઓ અને થતું હતું કે કોણ જાણે કેવી રીતે તારી સાથે વાત કરીશ. તારી સાથે વાત કર્યા પછી તારી સામે આંખથી આંખ મેળવીને બોલી શકીશ કે નહીં. પણ હા, સારું થયું તે ઘણું બધું કોઓપરેટ કર્યું મને, જેના કારણે આજે આ વાત અને આ સત્ય હકીકત બહાર તો આવી ગઈ. તો હવે શું કરીશ? કરવાનું શું હોય? જે બાબતે મેં તારી બેનને સજા આપી હતી એ જ બાબતને પાછી દોહરાવીશ. હા, તું તો કહી શકીશ કે હું તો નકટો છું, નાક શરમ જેવું કંઈ છે નહીં, પણ બિચારી જે છોકરી મારા કારણે હેરાન થઈ રહી છે, હજી સુધી સગાઈ નથી થઈ એની, એ છોકરીને ક્યારેય પણ આવી રીતે અધ વચ્ચે છોડીને નહીં જાઉં. તે જે કર્યું તે, પણ હું તારી બેનને અપનાવવા માટે તૈયાર છું. જે કરવું એને કરી શકે છે. હું એ લોકોને કાંઈ નહીં કહું કે આપણા બંને વચ્ચે શું થયું અને આપણે બંને શું કામ નોખા થઈ ગયા. ઓકે, હું પણ કોઈને કંઈ નહીં કહું અને મારા મોટા ભાઈને પણ વાત કરી લઈશ કે આ જે કંઈ પણ થયું ને એમાં ભૂલ મારી જ હતી. તારા વિશે વધારે પડતા અરમાનો મારા દિલમાં બનાવીને બેઠો હતો. બટ સોરી. થેન્ક યુ તારી સચ્ચાઈ અને હકીકત સામે લાવવા માટે. જઈ શકે છે તું. લે વહેલો આવી ગયો લાગે આજે. હું તો આજ કેમ વહેલો આવી ગયો? રાંધી નાખ્યું છે ને તો તું આવી ગયો છો. ઓય
આ જાગે છે તો હું બોલ્યો એ કઈ તો સાંભળો નહીં. હા મોટા ભાઈ તમે તમે ક્યારે આવ્યા? એટલે બોલો આવીને મેં તને બધું પૂછ્યું. પહેલો આવી ગયો છો કઈ રસોઈ કરી નાખી છે, આ છે તે છે, તો તું તો સાંભળતો જ નથી કઈ. હા મોટા ભાઈ વિચારમાં હતો. એના વિચાર હતો તારે? હા દામિનીના. શું ખરેખર થયું? મારાથી બહુ જ ખોટો નિર્ણય લેવાય ગયો છે કે પેલી હેતલને છોડીને દામિની સાથે સગાઈ કરવાની વાત કરી. એટલે વળી એમાં હું ખોટો નિર્ણય? મેં તો તેને સમજાવ્યો ત્યારે તું કહેતો હતો કે ના ના એને કાંઈ સેન્સ નથી, એને બુદ્ધિ નથી, એને રસોઈ કરતા નથી આવડતું, કોઈક મહેમાન એવું હોય તો કેવા કપડાં પહેરવા એ નથી ખબર પડતી, ને હવે તને પાછી એ યાદ આવે છે. હા ભૂલ થઈ ગઈ મારી. કારણ કે મને નહોતી ખબર કે દામિની આવી નીકળશે, આવું બધું કરશે. અરે મેં પ્રેમ કર્યો હતો એને, પ્રેમમાં દગો કર્યો એને. પ્રેમમાં દગો એટલે વળી એને કર્યું હું પ્રેમમાં? હજી હમણાં થોડાક દી પહેલા તો તમે મળતા હતા. આજે સવારે તું કાલ સાંજે મને વાત કરતો હતો કે અમે બે હાલે મળવાના છે, ઘડીકમાં જ તમે દગો હોતી થઈ ગયો. તારું કઈ મેળ નથી લાગતો હવે. એલા હા હકીકતમાં મારો જ કંઈ મેળ નથી, તો જ મેં એની વાતોમાં વિશ્વાસ કર્યો હોય ને. તું આજે મળવા જવાનો તો નહીં ગયો એમ ને? આવી જ નહીં તને મળવા, એવું થઈ ને? ગયો હતો મળવા અને જોઈ પણ લીધી મેં એને. એટલે હા કોઈ રોનક નામના છોકરાની સાથે બાઇક ઉપર બેસીને આવી હતી. અચ્છા એવું હતું? હા તો પછી તે કઈ વાત કરી કે નહીં? નરેશભાઈને અત્યારે જ ફોન કરું. વાત કરી નાખી છે મેં. એની સાથેના બધા સંબંધ પણ પૂરા કરી નાખ્યા છે. કહી દીધું છે કે આજ પછી ક્યારે મને બોલાવે નહીં. આવું નાટક કરવું હતું અને બીજા છોકરાને પ્રેમ કરતી હતી તો પછી મને રાત શું કામ જોવડાવડાવી? અરે પણ ગાંડી ઈ છે કે તું ઈ તને નો ખબર? અરે હું જ ગાંડો છું કે એના પ્રેમમાં પડ્યો, એની વાતોમાં આવી ગયો. બાકી હાના જેવી છોકરી સાથે ક્યારે પ્રેમ ના કરાય. હા તો એટલો બધો એની હારે રહ્યો તો પેલા નો ખબર પડી? એટલા બધા આગળ વધી ગયા તો પેલા તમારે જણાય ને હરખું. જોવા ગયા તા ત્યારે આપણે જયારે જોવા ગયા ત્યારે વાત કરીને ત્યારે જ તમને અંદાજ આવી રહ્યો જોઈએ. જે એની બેનને છોકરો જોવાયો હોય એ છોકરાને વચ્ચેથી એ પસંદ કરી લે ત્યારે જ તમને બુદ્ધિ હાલવી જોઈએ. ના ચાલી. શું કરવું હવે? મરી જાવ? મરું તો થશે કઈ? અરે કહું છું કે ભૂલ થઈ ગઈ છે, મારી પસંદગીમાં ભૂલ થઈ છે, તો શું કરવું હવે? જુઓ આ તો સારું થયું કે હમણાં એણે મારી સાથે વાતચીત કરવાનું ઓછું કર્યું. ત્યારે ખબર પડી કે નક્કી આ દાળમાં કંઈક કાળું છે. એટલે મેં તરત જ એની જાસૂસી કરવાનું શરૂ કર્યું. એની પાછળ ગયો અને બધી જ માહિતીઓ મેળવી. ત્યારે ખબર પડી કે આ રોનક છે ને એનો બોયફ્રેન્ડ છે અને છેલ્લા 3 વર્ષથી બંને વચ્ચે લફડું છે. લફડું હતું તો પછી મારી પાસેથી આઈફોન માંગ્યો. મને કહેતી હતી કે પૈસા હશે તો લગ્ન કરીશ, સારી જગ્યાએ નોકરી કરી લે. અને કેટલાય પ્રેશરો મૂક્યા છે મારા માથા ઉપર. એ બધું તો ભાઈ અહીંયા ઘરે આવીને બધી ઇન્ક્વાયરી કરતી હતી ને ત્યારની જ ખબર હતી. પણ ત્યારે મેં તને કીધું તો કે ના ના એવું કાંઈ ના હોય, એ તો પૈસાવાળાની છોકરી છે, ત્યાં રહેતી હતી તો સુવિધા છે. મેં એની ઘરે જઈને જાણી લીધું એની ઘરે એવી કાંઈ સુવિધા નહોતી. હું એની ઘરે ગયો હતો ત્યારે નરેશભાઈ ને રીચાબેન નહોતા, એની બેન હતી જે હેતલને જોવા ગયા હતા ને એને બધી વાત પૂછી તો નથી આ બેનને રસોઈ કરતા આવડતી, નથી કપડાં ધોતા આવડતા, નથી લોટ દળતા આવડતો, એટલે તો બધા એને સાધન સામગ્રી મશીન લેવાતા. જો મોટાભાઈ હજી વાત બગડી નથી. એની મોટી બહેન હજી કુંવારી છે. જો વાત જેમ હતી અને જે રીતે હતી ને એ જ રીતે ફરી પાછી વાળો. હું તૈયાર છું હેતલ સાથે લગ્ન કરવા. હવે તૈયાર થઈ ગયો તે શું છે? હું કઈ રમકડું છું? તું અહીંથી મારે ઓલા ત્યાંથી મારે, તું કે એ વાત મારે ત્યાં પહોંચાડવાની, એ કે એ વાત તને પહોંચાડવાની. હવે પેલા હેતલ હારે જ આપણે વ્યવહારની વાત થઈ હતી. શાંતિભાઈએ મને ત્યારે કીધું, જ્યારે તે એની બેનની હારે કીધું ને કે ભાઈ મને આ દામિની ગમે છે, ત્યારે મને શાંતિભાઈએ કીધું હતું કે ભાઈ એ છોકરી છે ને થોડીક ફેશનેબલ છે, તમારી ઘરમાં સેટ નહીં થાય,
તમે બે એકલા રહ્યો છો, તમારા મમ્મી પપ્પા દેશમાં રહે છે, હેતલ તમારા માટે બરોબર છે. ત્યારે મેં તને કીધું તો ત્યારે તું માન્યો નહીં. હવે હું પાછો અહીંયા વાત આ લઈને જાઉં તો હું કેવું લાગે એ કે તું. ત્યારે સમજ્યો નહોતો, હવે સમજી ગયો છું. મોટા ભાઈ પ્લીઝ, તમે તો મારા ભાઈ છો ને. જુઓ, જે કંઈ પણ થયું એને મારી ભૂલ ગણાવી દેજો, મારો વાંક કાઢી નાખજો. પણ હા, શક્ય હોય ને તો મારા હિસાબે હેતલની જિંદગી ખરાબ થાય ને એવું નથી કરવું. માટે પ્લીઝ તમે હેતલ સાથે જ મારી વાત ચલાવો. હા, હવે કઈ વાંધો નહીં. તું કહેશો ને તો જાશું હમણાં આપણે એને વાત કરી લેવું. એવું લાગે ને તો હું પેલા શાંતિભાઈને ફોન કરી લઉં, એ કહે ને બે આવજો તો બે જાઉં, નહીંતર પછી હું એકલો જઈ અને વાત કરી લઉં નરેશભાઈને રીચાવેનારે. હું આગળ વાત થાય છે એ પછી નક્કી ડિસિઝન કરશું, બરોબર ને? હા હા ઠીક છે. તો કાંઈ નહીં, તું હવે આવી જ ગયો છો ને તો હવે આજે આપણે એવું લાગે ને તો રમેશ કાકા ત્યાં જવું છે, ત્યાં આંટો મારીને પછી શાંતિ દાદાને પૂછી લેવું. જો એ કહે તો આપણે આ તો જઈ આવીએ, નહીંતર પછી હું એકલો જઈ આવી, બરાબર? જેવું તમને ઠીક લાગે એમ. એ સારું. એટલે આપણે વાત ચલાવી હતી ને આપણે પેલો દેવાંગ, હા, ઈ અને એના ભાઈ બી મળવા આવે છે. પણ એ લોકોને આપણે ફોન ઉપર તો કહેવડાવી દીધું કે આપણે અત્યારે લગ્ન નહીં કરી શકીએ જ્યાં સુધી હેતલના લગ્ન નહીં થાય. પછી આ એકની એક વાત કરવા 10 વાર શું કામ આવે છે? મને સમજાતું નથી. અને કઈ કઈને થાકી ગયા કે અમારી હેતલનું હજુ નક્કી નથી થયું. રાહ જોવાતી હોય તો જુઓ, નહીતર કરી નાખો તમારા ભાઈનું. મેં એને કીધું ભાઈ, મેં તો અમારે જો આ રીતનું છે કે પણ અમને મળવા આવવામાં શું વાંધો છે, કે મળવા તો આવવા જોઈએ એમ. અહીંયા આપણી દામિની એક બોલાવ્યા છે, એને બહુ ઉતાવળ છે ને પરણવાની એટલે. દામિની તો હવે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો પ્રદીપભાઈ, આવો આવો. તો કેમ આવવાનું થયું? હા, તમને 2 વાર ફોન ઉપર જણાવી દીધું અને કહ્યું તો હતું, શાંતિ દાદા પાસે પણ કહેવડાવ્યું હતું કે જ્યાં સુધી અમારી દીકરી હેતલના લગ્ન ન થાય, એટલે કે સગપણ નક્કી ન થાય, ત્યાં સુધી અમે દામિનીના સગપણ નક્કી નહીં કરી શકીએ. પછી તમે આ એકની એક વાત કહેવડાવીને અમને શું કામ શરમાવો છો? ના ના, આજે હા એકને એક વાત લઈને નથી આવી. અમે આવ્યા છીએ સગપણની વાત માટે જ. પણ શું? જે મારાથી ભૂલ થઈ હતી ને એ ભૂલ સુધારવા આવ્યા છીએ. અરે ભૂલ ભૂલ તો તમારી અહીંયા જોવા આવ્યા ને પછી જે તમે જવાબ આપ્યો ને એ જ ભૂલ ભરેલો હતો. જો ને, હા બસ એ જ તે સુધારવા માંગુ છું હું. એટલે તમે એમ કહેવા માંગો છો કે જ્યાં સુધી અમારી હેતલનું સગપણ બીજે નહીં થાય ત્યાં સુધી તમે રાહ જોશો? અને રાહ જોઈ શકતા હોય તો જુઓ, અમને કોઈ વાંધો નથી. અમે અમારી દામિનીના લગ્ન તમારી સાથે કરાવીશું, પણ ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે. જો જોઈ શકતા હોય તો જ અમને કહેજો. હા, પછી અત્યારે તમે કહો, હા અમે જોઈ શક્યું, અને પછી 4-5 મહિના સુધી જો અમારી હેતલની ક્યાંય સગાઈ ન થાય અને પછી તમે ઉતાવળ નહીં કરતા, હું પહેલાં કહું છું તમને. જુઓ, આ તમે લોકો ઊંધું સમજી રહ્યા છો. હકીકતમાં હેતલને જોઈને જ્યારે મેં તમને લોકોને વાત કરી હતી કે દામિની સાથે લગ્ન કરવા માગું છું, એ જ ભૂલ સુધારવા આવ્યો છું. હકીકતમાં મારે આવું નહોતું કરવું જોઈતું. અમે શાંતિભાઈને પણ વાત કરી છે કે અમારે જે લગ્નમાં દેવાંગથી જે ભૂલ થઈ છે એ અમે સુધારવા માંગીએ છીએ. એટલે કે હું તમારી મોટી દીકરી હેતલ સાથે જ લગ્ન કરવા તૈયાર છું, અને એની સાથે તે ફરી પાછું એક વખત માગું નાખવા આવ્યા છીએ. આ મજાક કરી રહ્યા છો? નહીં. તમને આ બધી મજાક લાગે છે? પહેલા તમે મારી મોટી દીકરીને જોવા આવ્યા, નાની દીકરીને પસંદ કરી, હવે નાની દીકરીને પડતી મૂકી ને મોટી દીકરીને પાછી પસંદ કરવાની વાત કરો છો. શું કઈ રમકડું છું? અરે પણ જો તમે આવી રીતે ફરફર કેમ બોલો છો? પહેલાં તમે મોટી દીકરી જોવા આવ્યા અને નાની દીકરીને પસંદ કરી, અને હવે પાછા તમે મોટી દીકરી માટે જ લગ્ન કરવા માંગો છો? અરે નરેશભાઈ, એમાં એવું છે કે દેવાંગની ને દામિનીની કુંડળી અમે અમારા કુટુંબના મહારાજ હોય ને, જે મતલબમાં લગ્ન વિધિ કરતા હોય ત્યારે આવતા હોય, તો એક વખત અમે કીધું કે ભાઈ લગ્ન કરવાના છે, પહેલા કુંડળી અમે બતાવી દઈ. તો અમે હેતલની ને દામિનીની ને દેવાંગની ત્રણેયની કુંડળી આપી હતી. ને
હા એમાંથી મહારાજે કુંડલી જોઈ અને એવું કહ્યું કે મારા અને દામિનીની કુંડલીમાં 32 માંથી 15 ગુણ પણ મળતા નથી, જ્યારે મારે અને હેતલની કુંડલીમાં 32 માંથી 30 ગુણ મળી રહ્યા છે. અને એમ પણ કહ્યું છે કે જો દામિની સાથે મારા લગ્ન થશે ને તો હું જીવનમાં ક્યારેય સુખી નહીં થાઉં અને એક ઘરમાં મોટી સમસ્યા પણ ઊભી થશે. એટલા માટે જુઓ, હું મારા ઘરનું અને મારા મોટા ભાઈનું અને મારું વિચારી રહ્યો છું કે મેં ભૂલ કરીને એની સજા હું આ હેતલને આપવા નથી માગતો. મેં હેતલને ના પાડી એ વાતને ઘણો સમય થઈ ગયો અને હજી સુધી હેતલની સગાઈ નથી થઈ. એટલા માટે જ અમે લોકો ફરી પાછા આવ્યા છીએ કે હેતલની અને મારી સગાઈ નક્કી કરી નાખીએ બસ. અને મહારાજે તો એવું કીધું છે કે જો એમની સાથે લગ્ન થશે ને તો તમારા ઘર ઉપર થોડી ઘણી તકલીફ પણ આવશે, કારણ કે દીકરી તો તમારા ઘરની રહી ને, એટલે બંનેના ઘરનું સારું થાય ને એટલે અમે આ ડિસિઝન લઈએ છીએ. હા, તો તમે રાજી ખુશીથી અને તમારી સંમતિથી જ લગ્ન કરવા માંગો છો ને અમારી? હા, 100% રાજી ખુશીથી. અને ખુશીથી. જો હેતલની ના ન હોય તો હેતલની ના હોય કે હા હોય, પણ એ પહેલાં હું તમારા લોકો સાથે એક વાત કરવા માંગુ છું. કારણ કે જો આ લગ્ન જીવન કોઈ રમત નથી કે આજે હા પાડી દીધી, કાલે ના પાડી દીધી અને આવી રીતે રમત રમો તો ચાલે. 100 વાતની એક વાત. મને એટલી ખબર પડે છે કે આ તમારા હા નાના ચક્કરમાં અમારા ઘરમાં ઘણા ડખા થઈ ગયા છે. 2 બહેનો વચ્ચે પણ સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. પણ જો આ તમારું ફાઇનલ ડિસિઝન હોય કે તમે મારી મોટી દીકરી હેતલ સાથે જ લગ્ન કરશો અને એની સાથે જ એનું જીવન વિતાવશો તો જ અમે હા પાડીએ, નહીંતર નહીં. હા, મારું નક્કી છે. અને આ બોલેલા પછી ફરશો તો ત્યાર પછી અમે કોઈ સંબંધ તમારી સાથે નહીં રાખીએ. નહીં, એ તમે શાંતિભાઈને તમ તારે પૂછી શકો. આ વખતે તો હું શાંતિભાઈને કહીને આવ્યો છું કે જો મારા ભાઈનો વાંક આવશે ને તો હું એને ઘરમાંથી કાઢી મૂકી, એટલે એ એની ચોખવટ કરીને જ આવ્યો છું કે હવે મારું વેણ પાછું ન જવું જોઈએ. એટલે એ તમ તારે બેફિકર રહ્યો તમે. પણ મોટા ભાઈ, એકવાર હેતલને તો પૂછી જુઓ કે એનો શું વિચાર છે. હેતલ, હા બેટા, બેટા બોલ. જે વિચાર હોય એ કહી દે. તમ તારે અમારી કોઈ શરમ નહીં પડતી. મને તો પહેલાં પણ આ સગપણ ગમતું હતું અને અત્યારે પણ ગમે જ છે, પણ આ મારી જિંદગીનો સવાલ છે તો મેં મારી જિંદગી સાથે રમત ના રમતા. ના ના, ક્યારેય નહીં. અને મારા જીવનમાં હું ક્યારેય તને દુઃખી નહીં થવા દઉં. કોઈ પણ તકલીફમાં તારી સાથે ઊભો રહીશ. જો બધાની સામે વચન આપી રહ્યો છું. હા, સારું. તો પછી મને કોઈ વાંધો નથી. હા, જો મારી દીકરીને વાંધો ન હોય તો અમને પણ કોઈ વાંધો નથી. અને તમે લોકો વહેલી તકે તમારા મહારાજ પાસે કહી અને તારીખ કઢાવડાવો એટલે આપણે સગાઈ ગોઠવી નાખીએ. મહારાજે તો કીધેલું જ છે, જો હેતલ સાથે વહીવટ થતું હોય ને તો આ 15 દિવસમાં જ તે સગાઈ કરવી ને એ યોગ્ય મુહૂર્ત છે અને 1 વર્ષમાં લગ્ન. સારું, કંઈ વાંધો નહીં, અમે લગ્ન કરવા માટે તૈયાર છીએ.